हेम प्रभासीन सामुग्रना इच्छामि कमासमो वंजीं जानिचाय निसियाय मतेवदामि इच्छामि कमासमो वंजीं जानिचाय निसियाय मतेवदामि इच्छकार स्वदेश दुपद पसरिय यमदा सुख संजन जातना निर्भव छोजी स्वामी साता छेजी भात पाड़ीनो दाप देसोजी इच्छामि कमासमो वंजीं जानिचाय निसियाय मतेवदामि चल संजय भगवान एक बाकड़ो पर देवस्य खामेओ इच्छा खामेमि देवस्यम चामी कमासमा वंदने सियाए पुण्यदानी चामी कमासमा वंदने जय सियाए पुण्यदानी पधारो। नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्रायाणं नमो लोहे सौपसावणं एसो पंच नमोकारो सर्वपावपणासनं मंगलाणं च सव्येसिं पडमं हवै मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राध्या जैन धर्मोस्तु मंगलं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। બેસી જાઓ। कमठे धरणेन्द्रे च स्वचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति वासनातोऽस्तु। एक श्रावक गुरु महाराज ने वंदन करवा गया है। ये महात्मा तीर्थंकर परमात्मा છે। એમની પાસે જઈ અને પૂછે પ્રભુ તમે મહાત્મા પાસે જાઓ ત્યારે કઈ રીતે વાત કરે એની સિસ્ટમ છે। ઘણા ઘણા ખબર નથી પડતી તો સિસ્ટમ છે જોજો। આ આખા શંકરેશ્વર પાસના ભગવાનનો પૂર્ણ ઇતિહાસ છે કે પ્રભુ મારા આત્માનો નિસ્તાર ક્યારે થશે। સાવક શું પૂછે હું કરોડપતિ ક્યારે બનીશ, મારા છોકરાનું ઠેકાણું ક્યારે પડશે, મારી છોકરીનું ઠેકાણું ક્યારે પડશે એ પૂછે। મારા આત્માનું ઠેકાણું ક્યારે પડશે પૂછે છે પ્રભુ। દામોદર તીર્થંકર અને શ્રાવકનું નામ છે અષાઢી સાહેબ। પૂછે ભગવાન મને કહો મારા આત્માનો નિસ્તાર ક્યાં થશે ક્યારે થશે। તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન છે એટલે બધું પ્રત્યક્ષ જ્ઞાન છે, એમને કંઈ વિચારવું પડે? કેવળ જ્ઞાનનો વિચારો અંદાવતું જ નથી, ક્લિયર જ છે। એટલે તરત કહે છે કે ભાગ્યશાળી તારા આત્માનો વિસ્તાર આવતી 24માં 23માં તીર્થંકર પાર્શનાથ પરમાત્માના હસ્તે તારા આત્માનો વિસ્તાર થશે અને તું એમનો ગણધર થઈ અને મોક્ષમાં જ જઈશ। તો ખાલી આટલું કોઈ કે જો જ્ઞાન હોય ને કેવળ જ્ઞાનની વાત કરે, થોડી સમજણ હોય તો થઈ જાય ને વાહ મારું કામ થઈ, કેટલો આનંદ ઉભરાય। ખાલી તમને કોઈ કહે એટલું જ કે તમારી બધા નજર એ બાજુ જાઓ, અમારી તમારી તમારી ખુરશી આપી દો ને, આ ખુરશી બાકી પાટ ઉપર
બાકી તો એમણે કહી દીધું, પરમાત્માએ વાત કરી, અષાઢી શ્રાવક ખુશ થઈ ગયો. ઓહો, એક પરમાત્માના શરણે મારું જીવન અર્પણ થશે અને એક ગણધર થઈને મારે જવાનું. એ કહેવાય છે કે જગત માત્રના જીવોની કલ્યાણની ભાવના હોય એ આત્મા તીર્થંકર થાય, બધાનું ભલું થાય. અને અમુક જેટલા એમના સંપર્કનો એરિયા હોય એ આત્માઓ એ જલ્દીથી આત્મકલ્યાણ કરીને મોક્ષમાં જાઓ, આવી ભાવના ગણધર ભગવંતની. તો હું ગણધર થઈને મોક્ષમાં જઈશ. અને એ તીર્થંકર 23માં પ્રભુ પાર્શનાથ એના સમયમાં, વાહ, ધન્યવાદ. કાર્ડ બહુ છે, અસંખ્ય કાર્ડ છે પાછું વચ્ચે. ગઈ 24 અને આ 24, એટલે કાર્ડ એનો કલ્પના આપણે હિસાબ કિતાબ તો લગાડી શકીએ. તો હું શું કરું એટલો ટાઈમ, એટલો આનંદ ઉભરાણો. એ મારા ભગવાન કેવા હશે, એ મારા પરમાત્મા કેવા હશે. એટલે એણે ત્યાં ને ત્યાં એક મૂર્તિ બનાવી. આપણે ડ્રો ન કરીએ કે એ વ્યક્તિ કેવી હશે. અત્યારે બધું તમારે પેલી ઇમેજ, પછી અત્યારે તમારા જમાના પ્રમાણે પેલા નક્કી કરો કંઈ તો શું કહે, બાયોડેટામાં જરાક આગળ વધી જાવ તો ફોટો કેવો છે ને કેવી છે, તો તેનાથી તમે તે બધું પહેલાંથી આવે જ છે. પણ ચેન્જ એટલું છે, અત્યારે તમે તમારા સંસાર લક્ષી જે તમારું ઉદ્યમ હોય, મહેનત હોય, એ વખતે આત્મલક્ષી કે મારા આત્માનું શું થશે. સાચું બોલજો, જેટલી ચિંતા તમને ધંધાની, ઘરની, છોકરા છોકરીને ઠેકાણે પાડવાની કે તમારા શરીરની હોય, એટલી એની અંશ આત્માની કેટલી ચિંતા છે. બોલો, કેટલી છે ચિંતા. અચ્છા, બીજી વાત, શરીર જવાનો છે, આત્મા તો પડ્યો રહેવાનો છે. હું બોલતો હોઉં ને જરાક પકડજો, મારી જીભ લપસી જાય એમ છે. હું શું બોલું છું સાંભળજો. જ્યારે આપણે મળશું ત્યારે આત્મા રહેશે ને શરીર તો ચાલે જવાનું. તમે જાગતા રહેજો નહીં તો ગડબડ થઈ જશે. કોણ પડ્યો રહેવાનો? જવાનું કોણ? હવે કંઈક આજકીમાં આવો ભાઈ. આજે ઉપવાસ છે ને બધું, નહીં બધાને, પણ તમારે બધાને ક્યાં ઉપવાસ કરવાના છે? અને ઉપવાસવાળા કોઈ ઠંડા છે જ નહીં. હા, તો પ્રતિમા બનાવડાવી, પણ એવા ભાવ ઉમેર્યા એમાં કે જેના કારણે પ્રતિમાની અંદર એવા પ્રાણ પુરાણા પોતે જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી એ પરમાત્માની પૂજા ભક્તિ કરતા છે. અને કહ્યું છે, હણુકર્મી આત્મા હોય એને 3 વસ્તુ ગમે: દેવ, ગુરુ અને ધર્મ. દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા, પંચ મહાવૃતધારી મહાત્મા અને ભગવાન કહી ગયા છે પ્રમાણેનું જીવન જીવતા એ બધા આત્મા. ગમે કરે ભરે પછી ખાલી ગમે. એ કોણ હોય? જેનો નિકટમાં આત્માનું કલ્યાણ થવાનું હોય એવા આત્માનું થાય, એને ગમતું થાય. બસ પેલા કોઈ પણ વસ્તુ છે ને ગમતી થાય. ભગવાનને પૂજા કરે છે ને ભક્તિ કરે છે ને આનંદ માણે છે. ચોખ્ખી ક્લિયર છે. સમયને જતાં વાર લાગે છે. 6 મહિના કેમ કે ક્યાં ખબર પડે છે? રોજ સવાર પડે નંબર આવે ને એટલે મોકલો છે ને બધા. આજે કેટલામો નંબર હતો? સાચું બોલો. આજે કઈ જોયું જ નથી. તો ચાલો કાલે કેટલા, એટલે બધા નહીં જોતા. 180 દિવસ આપણા થઈ ગયા આ વર્ષિત તપના. કારણ કે સંસારથી સંસાર સમય ચાલ્યા જ કરવાનો છે. અને એ તમને કહી દઉં, જેટલા પુણ્યાત્મા આ વખતે વર્ષિતમમાં છે ને એ ખાટી ગયા છે.
જે નથી કર્યા ને એ પસ્તાય પણ છે કે આ વખતે જો કરી લીધું હોત ને તો ભેગા ભેગ થઈ જાય. પાછા આવું નહીં થાય, પાછું એ બોલે. કારણ કે બહુ સહજ, આમ કોઈ આવી ગોઠવણ ના હતી, સહજ ભાવે બધું થતું. એટલે સમય જતાં વાર લાગતી નથી. એ અષાઢી શ્રાવક એનું આયુષ્ય પૂરું થયું, પણ ધ્યાન ને ધારા એ હતી પરમાત્મા જે નાથના શરણામાં મારા આત્માનું કલ્યાણ થવાનું છે એ પરમાત્માના પ્રતિમાજી, એમાં ધ્યાન મરીને દેવલોકમાં દેવ થયા. સારી ધારા હોય તો બહુ ક્લિયર છે ને, શુભ ધ્યાન તો સારામાં જાય. દેવલોકમાં ગયા, દેવલોકમાં ઉત્પન્ન થતાની સાથે તરત વિચારો હું અહીંયા ક્યાં થયા. તમે આજે ઘણી વખત બનતું હોય છે ને, કોઈ જરાક તકલીફ થઈ જાય, ચક્કર આવી જાય, પડી જાય, ક્યાંક હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હોય, પેલો પૂછે હું અહીંયા ક્યાં કે ખબર છે, પછી બીજા યાદ કરાવે કે તમારે આમ થયું હતું એટલા અહીંયા લાગે છે. દેવલોકમાં આવેલો એ આત્મા પૂછે છે હું અહીંયા ક્યાં, કે જોયું આખું જ બધું જુદું જુદું દેખાણું. દેવ સૈયા, દેવ વિમાન, દેવની રિદ્ધિ અને સમૃદ્ધિ એમાં અટવાઈ ગયા, પણ ખેંચાયા તરત હું અહીંયા ક્યાં, અને વિચારો હું ક્યાં, અને એ બધું યાદ આવ્યું. હું તો એક શ્રાવક, ત્યાં મેં ભગવાનની પૂજા કરતો હતો અને પરમાત્માને મેં સ્થાપિત કર્યા હતા. પછી જ્યારે જાતે જ્ઞાન થયું કે મારો આત્માનું કલ્યાણ થવાનું છે, એટલે ત્યાં જ કોઈને કલ્પના પણ નહીં આવે. ઘણા કહેતા હોય છે અહીંયાથી મર્યા પછી કોઈ કાંઈ લઈને ગયું છે ખરું? કોઈ નથી લઈ ગયું. તો કહેતા હતા ધીરુભાઈ અંબાણી 700 કરોડ લઈ ગયા, નથી લઈ ગયા? શું બોલો? થોડા ગોચાલ હે, કોઈ લઈને ગયા છે? કોઈ લઈને જવાનું છે? પોતા તો સવારના મારા રાજભાઈને પારુલબેન કહેતા હતા સાહેબ કોઈ લઈને આવ્યા નહોતા, લઈને જવાના. સમજણ આવી જાય તો બધું આવ્યા, પણ જો હવે લઈને જવાય છે એટલે કઈ રીતે જશે? જે ધારામાં ઉત્પન્ન થયા તો નક્કી એને બેચેની થવા માંડી. મારા ભગવાન, મારા પરમાત્મા, એ ભગવાન વગર હું નહીં રહી શકું. કોણ? એક દેવનો આત્મા, દેવાત્મા એ વિચાર કરે છે કે હું ભગવાન વગર નહીં રહી શકું. મારા નાથ, મારા પરમાત્મા દેવ આત્મા છે, શક્તિ છે. એ પરમાત્માની મૂર્તિ આ મનુષ્ય લોકમાંથી ક્યાં લઈ ગયા? કદી ના બને, જલ્દી ન બને એવું નથી, બને ઘણા બને, પણ આ રીતે જૂની અતિ ધારા હોય, ભગવાનમય બની ગયા હોય, એ આત્માનો આ બની જ જાય, લઈ ગયા. પછી ત્યાં તો પૂજાય છે. ખાલી પલ્લ્યોપમનો આયુષ્ય હોય ને તોય હવે હું તમારે આગળ પલ્લ્યોપમના સાગરોપમની વાત કરું તો શું થાય? પણ નહીં થાય, થશે. કેમ થશે? હમણાંથી જે ત્યાં પાઠશાળાઓ ચાલે છે ને જુવાનિયાઓની, નહીં તો છોકરાઓને પછી 10th કે 12th આવે ને એટલે તમારું શું થઈ જાય? શું આવે? એ છોકરાની પાઠશાળા. મને સરે કહેતા હતા કે પહેલાં બધા મોટા મોટા હતા, હવે ધીરે ધીરે ઓછા થતા જાય. 10th આવે ને એમાં 12th આવે એટલે કયું કહેવાય? હા બસ એમાં આવ્યું એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને 12મું આવે એટલે સમજાય છે. એક બનેલી ઘટના કહું તમને. એક ઘરમાં એ છોકરાને 12th આવ્યો એટલે ઘરમાં નક્કી થઈ ગયું અત્યારનો ભણવાનો ખોટો ક્રેઝ, અનાત્મવાદનો ક્રેઝ, આત્મ ભૂલાવાનો ક્રેઝ, કે હવે આ 12th આવ્યું એટલે ક્યાંય હવે હરવા ફરવા જવાનું નથી, ક્યાંય બહાર જવાનું નહીં. કારણ બસ એને ભણવાનું છે, ભણે સારી રીતે ભણે. કેરિયર બનાવવાનો ટાઈમ છે ને, કેરિયર બનેલી જ છે. અને એમાં દિવસો પસાર થાય છે એટલે એક વખત એ દીકરીના એટલે કે એની માના છોકરાની એ કાકીનો ફોન આવે કે દીકરા શું કરે છે, કે કેમ કાકી મોટી ઉંમરના હતા એટલે પછી આંટી બાંટી ના કહી શકે, અત્યારના હોત આંટી કહી દે પાછા કે શું છે કાકી? તો કે દીકરા જો તારા એટલે ભત્રીજાનો
નક્કી કરીએ છીએ તો તું બધા આવી જજો, બધા જણા જમાવી જજો. એટલે પહેલાં કહે છે કે કાકી મારાથી નહીં આવાય. કેમ કે પહેલાં એટલે એની ભાષામાં બોલવું પડે ને. એટલે 12th કે તો કાકી તો સમજે નહીં. એટલે કે 12મું છે. પહેલાં ને 12મું છે. જ્યાં કીધું ને કે 12મું છે તો કે ક્યારે, એટલે ક્યારે થઈ ગયું? સમજાય છે કે નથી? કે લાઈટ નથી થતી? ક્યારે થયું? એટલે પહેલી સમજી ક્યારે થયું એટલે જૂતો બેઠો છે ને. પણ આ હકીકત તમારું 12મું એટલે 12માં જેવું જ થઈ ગયું. ખબર નહીં એ ભાઈ. એટલે તો હું જે વાત કરવા માંગુ છું ને, હજી જે તમારે ત્યાં પાઠશાળાઓ ચાલુ થઈ, લલિત શેખર સુસરજી મહારાજાએ એમણે ચાતુર્માસ કરીને, જીનન સમાજ વર્ષો પહેલાં સ્ટાર્ટ મહેનત કરીને, છેલ્લે અક્ષરબોધિ મહાબોધિ મહારાજે આ સવારની પાઠશાળાઓ છે ને ચાલુ, અને પાછી હમણાં આવી ગયા જયધર મહારાજ, એટલે એ મોર્નિંગ પાઠશાળા. તો આ પલ્લવબમનો સાગરોમની વાત જે કહેવા માગું છું, એ પાઠશાળામાં જ્યારે આ 5 પ્રતિક્રમણના સૂત્રો પછી જીવ વિચાર નવ તત્વ થશે ને શરૂ, ત્યારે ખ્યાલ આવશે વોટ ઇઝ જૈનિઝમ. આજે બધું જ ખબર, તમે તપાસ કરો વોટ ઇઝ આ શું ને શું, પોતાને જ ખબર નથી આપણે કોણ છીએ. આપણે કોણ છીએ એ આ ભણતા ભણતા ખ્યાલ આવશે ત્યારે થશે ઓહો હું કોણ. અને જ્યારે હું કોણ ખબર પડશે ને ત્યારે ઠેકાણા પડશે. પેલા તો દેવલોકમાં લઈ ગયા ભગવાન, પૂજા થાય છે, પરમાત્માની ભક્તિ કરે છે, અને સકલ તીર્થ જેને આવડતું હશે એને તો ખબર જ હોય. પહેલે સ્વર્ગે શું ₹1,32,00,000 તો શું 32 લાખ? હે 32 બોલો ને, જાણકારથી બોલો જ ક્યાં 32 લાખ વિમાન. 32 લાખ વિમાન તો ખરા, દરેક વિમાને એક જીન ચૈત્ય એટલે કે દેરાસર, અને પાછા એક દેરાસરમાં કેટલા ભગવાન? 180. એક ચૈત્ય, એક દેરાસરમાં 180 ભગવાન. આપણે તો જરાક જો 10 ભગવાન થાય તો અધર થઈ જાય. કોણ પૂજા કરશે, કોણ સંભાળશે, શરૂ થાય. છોકરાઓ માટે હવે એનું શું થશે, કોણ કરશે નથી વિચારતું. એમણે પરમાત્માની જે ભક્તિ કરી, આયુષ્ય તો એ પૂરું થયું. ત્યાંથી પાછા મનુષ્ય લોકમાં આવ્યા, ત્યાં એટલું નથી. પછી પાછા એ ભવનપતિમાં ગયા, દેવી માનો છે ભવનપતિમાં. ફરી યાદ આવ્યું મારા ભગવાન, એ પરમાત્માને પાછા ક્યાં લઈ ગયા? ભવનપતિ. એટલે બધે વિચાર કરજો, આ ઇતિહાસ ચાલી રહ્યો છે. આ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, જેની તમે આજે બધા પૂજા કરી આવે ને, કે કોઈ ગોટા વાળ્યા છે? એકાદ બે જણા થઈ ગયા. આમ આવી જાય તો મજા આવશે. એટલે એ પરમાત્મા નીચે પૂજાઈ રહ્યા છે. અને કોઈ ઘટના એવી બની ગઈ કે કૃષ્ણ મહારાજા નેમનાથ બધે યાદવો એ બે બાજુથી સૈન્ય લઈને નીકળ્યા છે અને આ બાજુ આવ્યા છે. ખ્યાલ આવે? આ બાજુ પહેલાં આ જેટલું દેખાય છે ને લાંબુ બહુ એટલું બાંધકામ એટલું નહીં, બહુ નજીક લાગતું. દ્વારકા અને ગિરનાર બહુ દૂર નહીં. તમે વિચાર કરો, દ્વારકાથી જાન ઉપડી અને ગિરનાર પહોંચી, અરે દ્વારકામાંથી જાન હતી ને પછી ત્યાંથી એ નેમકુમાર એ દ્વારકા ગયા, અને દ્વારકાથી ગિરનાર ગયા તો 2-5 દિવસ લાગ્યા નહીં. બહુ નજીક અહીંયા આવેલા છે. અને એમાં જરાસંઘ સાથે યુદ્ધ થયું છે, અને જરાસંઘે કૃષ્ણ મહારાજાની સૈન્ય ઉપર જરા નાખી દીધી. પેલા જ્યાં અણુ કહેવાય ને અત્યારે, આ એવા અણુ કે જરા એટલે બધા ઘરડા થઈ ગયા. આખો સૈન્ય વ્રત થઈ ગયો, ઘરડો. પાવર જ નહીં, પાવર ખલાસ, કોઈ કાંઈ કરી શકે નહીં. એટલે તે વખતે કૃષ્ણ મહારાજા મૂંઝાણા, હવે શું?
નેમકુમાર દીક્ષાજી નથી થઈ એટલે એમને કહે છે ભાઈ આમાં શું કરવું આવે કે ચિંતા ના કર આ પરમાત્માનો પ્રચંડ પ્રતાપ કેવો છે એ નેમકુમારે પ્રગટ કરી બતાવ્યો. તો પોતે પરમાત્માના પોતે જ કે લે હું કરી આપું તો હમણાં છાંટી દે ઊભા થઈ જશે, પણ એને બતાવું તું કે મારી ઉપસ્થિતિ કરતાં પણ જીન પડીમાં જીન સારીખી ભગવાન કરતાં પણ શક્તિશાળી ભગવાનના પ્રતિમા છે, મૂર્તિ છે, એ એમને પ્રગટ બતાવું. એટલે કે છે તું અઠ્ઠમ કર, તમે અઠ્ઠમ કરો, મોટા ભાઈ હતા કરશો એટલે તમે અઠ્ઠમ કરો અને અઠ્ઠમની અંદર એ પદ્માવતીને યાદ કરો. અઠ્ઠમ થયો, તમે બધા તો છઠથી તો ખૂબ ટેવાઈ ગયા છે, પહેલાં છઠ કેટલા આવ્યા પૂછો. પણ ગજબ થઈ ગઈ. મને અંતરથી આનંદ છે કે છઠ 15 દિવસમાં 2 છઠ આવીને ઉભા રહી જાય, મહિનામાં 2 છઠ 3 છઠ, પહેલાં તો કેટલા આવ્યા. અને ઘોર ગરમી, આ વખતે તો ગરમીનું પ્રમાણ પણ, અને છતાંય હલ્યા નહીં, ડગ્યા નહીં. બધાની શરૂઆત, હે બધાની શરૂઆત પાછી, અને શરૂઆત પણ એ ધારામાં ગજબ થઈ ગઈ. એમાં એ લોકો ટકી રહ્યા. એમાં જીરાવાળા પાસના દાદાનો પ્રભાવ તો ખરો જ. આદિનાથ દાદાનો સાનિધ્ય એટલે કે એમનો સંકલ્પ જીરાવાળા પાસનાથ પરમાત્માનો ત્યાંથી પચકા લીધા એટલે કેટલા એ સફળ રહ્યા. અને ત્રીજા નંબરમાં તમે લોકોએ કરેલી ભક્તિ પાછી એ કામ કે બધું ગોઠવણ કરીને અને રોજના મહિના બને ભક્તિ. હવે તમે સામગ્રી તો બનાવી, રોજની 15-20 આઈટમ કેટલી બનતી હતી? 25-26 છે વધારે. પણ એ સેવ કરતાં કરતાં બધે પહોંચે ન પહોંચે, પણ એમાં કમાલ થઈ ગઈ. જે સિસ્ટમ અપનાવીને કઈ બિલ્ડિંગ આજે આ બિલ્ડિંગનો વારો છે. પોતા એને આગલા દિવસે સમાચાર મેસેજ પહોંચી જાય, બરાબર? જેમ આવતીકાલે ભાઈ બહેનનો વારો છે તો એ આજ પહોંચશે. તો એ જે પીરસવા જાય એ વેટર પીરસે અને આ પીરસેમાં ફેર પડે કે ન પડે? અને એમાંય તમને એ કહું, એક વ્યક્તિ પીરસવા આવે ને એનો મોઢો આમ સ્માઇલ ફેસ હોય આમ, અને ઓ હા, અને પીરસાતું હોય, તમે અડધું વાપરવું ને તો આખું વપરાઈ જાય, ભલે કે ન ભલે? માણસ પ્રેમનો ભૂખ્યો છે, ખાલી ખોરાકનો ભૂખ્યો નથી. અને એક પછી શેર થતું જશે અને પછી લો હજી લાવો, આ લાવો, અને જે રીતે તમે ન વાપરવાનું તેના કરતાં સમય વપરાઈ જાય. એક બહુ ખાનગી વાત તમને જાહેરમાં કરી દઉં. આ ખાનગી પેલા શરૂઆતમાં થોડાક બહેનો આવેલા, હર્ષિતા પણ આજે નથી આવે લાગતા, આવ્યા હશે તો મળ્યા નથી, હવે મળશે. તો એમાં અમુક એટલે 2-3 ગ્રુપ આવી ગયા, એમાંનો એક ગ્રુપ એ વાત કરે ને કે સાહેબ ગજબ થઈ ગઈ. મેં કીધું શું? કે પહેલાં છે ને અમે પર્યુષણમાં ક્યારે તપ કરી તો છોકરાઓ કોઈ અમને સાતા તો ન પૂછે, કાંઈ નહીં. હમણાં મારે સાહેબ એ રોજ પૂછે મમ્મી સાતા છે, મમ્મી બરાબર છે, મમ્મી કાંઈ કામ છે? કે સાહેબ અમારું તો વર્ષી તો સફળ થઈ ગયું. આ વાત વાર્તા નથી કરતો, આ હકીકત. તમારી કિંમત થઈ એટલે સમજ્યા તમારી આ તપની કિંમત. જનરલ રીતે તો આ બધી વાત હું શેર કરતો હોઉં છું તમારા લખાણમાં કે તમે વર્ષિતમમાં જેવો કઈ તમારી શું કિંમત છે, સામાન્ય નથી. અને જે રીતે એ પીરસાય, સાંજ પડે કેટલા વાગે ચાલુ કરો અને કેટલા વાગે આવે બધા? 3:30-4 આવે અને બધા લાઈનમાં ગોઠવાઈ જાય અને પછી ચાલુ થાય. નૌકાર ગણીને કે સીધા ધપાડી દે છે. વાહ, બસ. એટલે આ પરીક્ષા જ ચાલે છે ભેગે ભેગી. શિવમસ્તુ બોલાવી, કારણ એના વગર છૂટકો નથી ને. માસેન મહારાજ એટલે દાદાગીમાં ભદ્રગીમાનો સ્લોગન જગતના જીવન શાંતિ માટે, પણ માસુમાં જ્યારે બોલતા 2,000 ત્યારે તો ઓડિયોમાં 1000 માણસ થાય, પોસ્ટ 10 મિનિટ અઠ્ઠમમાં 1000 માણસ થાય, 800-700, અને એકાસના હોય એમાં 500-800-1000, અને એની સામે 500-1000 માણસ બીજા હોય, 1000-2000 ની પબ્લિક હોય. અને જ્યારે માસેમાં બોલાવે શિવ મસ્તુ સર્વ જગત આખો સન્નાટો થઈ જાય.
અને બોલતા ને આમ પાવાર ઉપડે શિવ મસ્તુ સર્વ જગત અને બધા જીવો સુખી થા એ ધ્યાન આવે ને. સાચું બોલો, જ્યારે તમે આ શિવ મસ્તુ બોલાવી અને પછી ચાલુ કરો, આખો રંગ જુદો થઈ જાય. હકીકત છે, હું કહું છું એટલે માનતા નહીં, હકીકત હોય તો સ્વીકારવા. અને એ ધારાથી આપણે ચાલતા ગયા. એ પરમાત્મા માટે અઠ્ઠમ કર્યો કૃષ્ણ મહારાજાએ. પદ્માવતી પ્રત્યક્ષ થયા, હાજરા હજોર. બોલો શું કામ છે? કે આ મારે એના માટે પરમાત્મા નો બિંબ એનો અભિષેક કરી અને પછી એને છાંટવાનું. કે સારું તો શંખ, અને એમને શંખ ફૂંક્યો ને એટલે પરમાત્મા પ્રગટ થયા. એટલે આ ગામનું નામ શંખે. અને જે ઝંડ કૂવો અત્યારે ભગવાન છે ને એનાથી 1 કિલોમીટર દૂર આખો બગીચો છે, એમાં એક કૂવો છે. એ કૂવો એટલે પછી તો કૂવો, પણ એમાંથી આ પરમાત્મા નીકળ્યા, પ્રગટ થયા, અભિષેક થયા. એના પક્ષાલ જલ લઈ અને છાંટવા. પક્ષાલ જલનો પણ એટલો મહિમા છે, અભિષેકનો મહિમા છે, જબરજસ્ત મહિમા છે. એટલે અભિષેક જલ છંટાયું ને બધા તૈયાર થઈ ગયા. એ ભગવાન અત્યારે જે દેરાસર છે ને એની બાજુમાં આ બાજુ એટલે સામે અત્યારે પેલી જિયાદ ધર્મશાળા બની છે એની પાછળ આખો 52 જિનાલય હજારો વર્ષ પહેલાંનો અત્યારે છે, પણ બધો પેલો જીર્ણ થઈ ગયું છે. તો એનો અત્યારે પેઢી જીર્ણોદ્ધાર કરાવે છે. પણ એની જેમ જ પૂર્વ કાળમાં જેવો હતો એવો જ, એમાં કંઈ ભગવાન નથી બદલાવાના, પણ એક યાદગીરી, એક કહેવાય ને સ્મૃતિ રહે, યાદગીરી રહે અને રાખ્યું છે. અહીંયાથી પછી પરમાત્મા અત્યારે જ્યાં છે ત્યાં બિરાજમાન કરવામાં આવ્યા. અને એ પરમાત્મા શંખેશ્વરા પાર્શનાથ પરમાત્મા આજે પૂજાઈ રહ્યા છે. તમને તો બધાને જુદી જુદી ખબર હશે. પૂનમનો દિવસ હોય, વદ દસમનો દિવસ હોય, બેસતા મહિનાના દિવસ હોય, શનિ રવિવારના દિવસ હોય, જે લાઈનો લાગે. મને તો ઘણી વખત વિચાર આવે, શ્રદ્ધાનો વિષય કેવો છે તમે વિચારજો. ચેન્નાઈ અને બેંગ્લોર, કલકત્તા કઈ નજીકમાં છે? અને મુંબઈ ને બેની તો આખી ટ્રેન આવી જાય ને એટલે મુંબઈ, અમદાવાદ ને સૌરાષ્ટ્ર ને બધેથી જ આટલા 5 કલાક 10 કલાક 24 કલાકની જર્ની પ્લેન દ્વારા જર્ની કરીને આવે. લાઈનમાં 2 કલાક 3 કલાક 4 કલાક બેઠા હોય. દાદાના દરબારમાં પહોંચે એટલે દાદાના ગભારામાં અડધો કલાક તો બેસવા દે ને. શું બોલો? કેમ? કલાક અંદર ક્યારે કાર્યકર્તા? એ તો કાર્યકર્તા થઈ ગયા છે. આપણા અશ્વિન મારું છે ને એ કાર્યકર્તામાં. તો હવે પૂનમના તો એનો નંબર અંદર જ. તો એ તમે જાઓ અને ગજબ, ખાલી તમે 9 અંગે કરી કે 1 અંગે પૂજા કરી અને સીધું જ 1 મિનિટ 2 મિનિટ કે બધીને 2-3 મિનિટ 5-5 મિનિટ તો કોઈ ઊભો રહેવાય નહીં. આટલે દૂરથી આવ્યા હોય ને ફક્ત 1 મિનિટ 2 મિનિટ પૂજા કરી જ્યારે બહાર નીકળે એના મોઢા ઉપર કેવો હાસ્ય હોય. કામ થઈ ગયું, જાણે દાદાને ફેટાઈ ગયું, કામ થઈ ગયું. નીકળે ને કર્મોના ફૂક્કા બોલાવી બને કે નથી બનતું? એવા પરમાત્માની યાત્રા જ. એટલે પહેલાં જીરાવાલા પાર્શનાથ, પછી મળ્યા હવે શંખેશ્વરા પાર્શનાથ. હજી જશો તમે અંતરિક્ષ પાર્શનાથ. એટલે પાર્શનાથ ભગવાન સાથે લેણું તો જોરદાર છે. અને પાછું જવાનું છે હસ્તગીરી. એ પણ આપણે ભાવના શું ભાવી હતી કે અખાત્રીજના પારણા કરવા જોઈએ હસ્તિનાપુર, પણ પહોંચી શકીએ એમ નથી. એટલે વચ્ચે એક વખત જવાનું. આ ખાલી વાત કરી અને રાજેશભાઈ સાલેચાએ ત્યારે ત્યાં મગજમાં ગાંઠ વાળી અને જે એમણે આખી તૈયારીઓ કરી છે કમાલની, એ બધી યાત્રાઓ થશે. પણ આ વખતે જે તમને તપમાં પાવર આવ્યો ને પાછો વિશેષ, એમાં કુદરતે જ જયધર્મ મહારાજ પેલા કે ઇન્જેક્શન ઉપર ઇન્જેક્શન, પાછી આપણી હાલારી ભાષા એ ધનાધન. એટલે અને અંદરની લાગણી એ થાય ને, કારણ કે ગામડામાં જ વધારે રહેવાનું થયું પહેલેથી. બધી ધજાઓ આપણા ગામડાઓની
પહેલાં ધજામાં તો કોઈ આવતું નહીં, અને પૂજારીઓ ચડાવતા ઘણા ગામને, પૂજારીઓ ચડાવી દે. ગામમાં રહેલા ગામવાળાએ પૂરા ભેગા નતા થતા, આ હકીકત કહું છું. ગામવાળા ભેગા પૂરા ન થાય, એ ચડાવી દે. પણ ભગવાનની કૃપાથી ધીરે ધીરે ત્યાં રહેવાનું છે. વજ્રસેન મહારાજ એના અહીંયામાં જાગ્યું કે એમ મહારાજ આ બધા જીરેન્દ્રસિંહ મહારાજ, ગુરુ મહારાજ, માસેર મહારાજે આટલા ધીરાસો તો કરાવ્યા, હવે પછી શું? એ જાગતા નહીં રહે તો શું થશે? અને એ ચિત્તમાં ઉદ્ભવેલો ભાવ કાંઈ કરી અને શું આ ધજાઓને ચડાવી. અને તે વખતે મહાબોધિવાજ આવેલા, એની સાથે અમારી મસલત થયેલી. એમણે કીધું કે તમે તો એ બાજુ નથી આવતા, હું ત્યાં જઈશ, ત્યાં ગામડા એટલે કહીશ, પણ તમે આ બાજુ. અને ત્યારે સૌથી પહેલાં વડાલિયા સિંહણ, અને પછી આપણે નાને મોટું થતું, અને ત્યાં ચાલુ કર્યું એક પછી એક. આજે 52 ગામના 34 દેરાસરોમાં દર વર્ષે 100-200 વ્યક્તિઓ આવે, કમસે કમ બોલું છું. અરે આ વખતે તો વડાલિયા સિંહણમાં તો હાઈએસ્ટ થયું. પેલો લાવનાર શું નામ, કયો પરિવાર? નગરિયા પરિવાર. પણ બધા જ જે રીતે હવે તો ધજાનો દિવસ પહેલેથી વિનંતી કરે, બાકી અમે કેવડાવીએ તમારી દેરાસરની ધજા છે, આવજો. આ સુરેશભાઈ એ દિવસો હતા, અમે એમને કાગડો લખીએ, ટપાલોનો જમાનો, ફોનનો જમાનો નહીં, અને લખીએ. એવા આગેવાન વ્યક્તિ કોઈક હોય, લાગે કે સારો માણસ છે અને બે ચારને લઈને આવશે, એવાને ટપાલ લખીએ, અને એ 5 જણા લઈને આવે. એટલે અમને ત્યાં કહો મુંબઈવાળા, ભીવંડીવાળા 5 જણા આવ્યા છે. હા, તમને કિંમત નથી, અમને કિંમત હતી. અને એ રીતે જે ધજાઓ ચડતી થઈ, એ સંપર્કમાં તમે આવતા ગયા. અને આજે હાલમાં ભલે ગમે સંખ્યા ઘટી, પણ ભાવો ઘટ્યા નથી, ઘટ્યા. અને આજે જે રીતે ધજાઓ ચડે છે, એ બધું જે અવર જવર અને સંબંધ, એમાં કુદરતે તપોવનનો થયેલો દેરાસર. વર્ષોની વિનંતી તો હતી જ, આ વખતે અમારે આવવાનું જ હતું, એમાં કંઈ નાય પણ ન હતી. કારણ કે હવે નક્કી હતું કે બીજો કોઈ, હવે સાહેબ વજસેમાની તબિયતના હિસાબે, પણ સાહેબે કોઈ મને ના નથી પાડ્યો, એમ જ કે તમે જાઓ. તમને પણ શું કે એમને તેડી જાઓ, મારી તબિયત આવી છે, પણ વડીલોને મૂકીને મારે જવું એ મારા માટે લાયકાત ને કહેવાય, યોગ્યતા નહીં. હમણાં આવવાનું જ હતું, પણ મનમોહસિંહમાં એક જ એમ પણ તમે જાઓ. મને બસ તે હિસાબે આ વખતે બસ નક્કી કર્યું, હવે કોરું રાખવું નથી. અને પછી જયધર્માને, નયનદત્ત મહારાજ, ભીવંડીના હેમ ભદ્ર મહારાજ, અને અમારા નાનકા હેમ, ચારે ક્વોલિટી છે. અને તમને મજા આવી, પગલાં કર્યા, બધે આવ્યા, તમને તો આનંદ આવ્યો ને. એમણે કેટલો કષ્ટ પડ્યો તમને નહીં ખબર, મને ખબર. દીકરાને તકલીફ શું થાય એની માને ખબર પડે, એ લોકોને શું થાય મને ખબર પડે. પણ એક જ ગુરુ મહારાજનો છેલ્લો વાક્ય હતો, મહારાજ કષ્ટ વેઠીને પણ અમારી હલારી પ્રજાને ધર્મ પમાડ. આ ઈ વચન બાકી તાવે આવ્યો છે, ગળાએ બેસી ગયા છે, નથી બન્યું. અને બધું ચારે મહાત્મા કોઈ ને કોઈ રીતે, પણ એક જ, હું મારી ટપાલમાં એક જ હોય, થોડી કષ્ટ તો પડવાનો જ છે આપણી પ્રજા. અને જ્યારે પાટ ઉપર બેઠા ત્યારે રડતો મોઢું લઈને બેઠા કોઈથી, કોઈથી રડતો મોઢું, બસ એક જ એક ભાવના, એ જ કઈ રીતે આપણી. અને પાછું વિચાર કરીને ગુજરાતી લોકોમાં આટલી મહેનત કરી હોય તો ઘણો ધર્મનો દેખાવ આવ્યો બધે. આપણે પણ હવે ધીરે ધીરે તોય મને એમ થાય કે અત્યારે મારા ગુરુમાં કુલકુસમાં હોત બહુ ખુશ થતા. એનો આત્મા કેમ, એને બહુ મહેનત કરેલી, અપાર મહેનત, મહાસમાની અપાર મહેનત. કઈ રીતે છોરા આ બધાને કઈ રીતે પછી આ જે ભાવના હતી ને, આજે એમનો આત્મા જ્યાં હશે ને, આનંદમાં હશે કે વાહ. કારણ કે એમનો એક ભાવ હતો, મારી દરેક પ્રજા એક એકને પાલીતાણાની જાત્રા કરાવી, નૌકાર અને પાલીતાણાની જાત્રા, 2 મિશન મુખ્ય. ભગવાન દર્શન, દેરાસરી તો બધું 6 વસ્તુ હતી. આ 2 મિશન નૌકાર અને પાલીતાણામાં જાય જાત્રા કરે એટલે ભવ્ય થઈ જાય, કમાલ થઈ. અત્યારે નૌકાર પણ, અને એમાં સુખ શાંતિમાં 24 કલાક ચાલે ને. હવે એ જે 24 કલાક ચાલે એનો પ્રભાવ ખ્યાલ આવે છે.
આજે જે દેરાસર ને અપાસાના પગથિયા ન ચડનારા, પહેલાં અમે કે ને પેલા 2-4 જણા આવ્યા હતા ને, આમાં અમે ક્યારે ન જઈએ, પણ રાતના 3 વાગ્યાનો વારો, 2 વાગ્યાનો વારો, અને નૌકાર. અને ઘણી વખત આ અમુક જણા નૌકાર ગણે ને એ કદાચ ધડાધડ જવાય દે કદાચ, ત્યારે આવા તો એમાં ચિત્રને લગાડી દે. આજે એ નૌકારના પ્રભાવે સંઘમાં આજે ઉન્નતિ છે ને, આ નૌકારનો પ્રભાવ છે, જબરજસ્ત પ્રભાવ. હજી તો જોજો ને, એ જેમ જેમ અરે અમે અહીંયા સમાચાર મળે ને કે મારે સાહેબ તમે પધારો, બધે 52 ગામ ત્યાં જ છે, બિલ્ડિંગે છે, પણ સાંજ પડે ખાટલામાં બેઠા હોય. શું બોલો, ગભરાવ છો મંત્ર જે ચાલુ કરાયું હતું ને સાહેબ, એ હજી ચાલુ છે અમારે. શું સમરો મંત્ર નું જાપ ચાલુ એમ નહીં, પણ જે પત્તાના ઠેકાણે કોણ આવ્યું હવે, અને એ રીતે આ બધું દેખાય છે ને હજી. અને બીજું હતું આ પાલીતાણાનું મનમોહનસુરી મહારાજની એક ભગવાનની વ્યક્તિ છે, બધાને તપસ્યાને તો ખબર છે, તો જ આટલા ભાવથી. અને એ નિમિત્તે આજે 50 વર્ષના સેમ્પર અને 500 પુણ્યાત્માઓ જે ધારામાં વર્ષી તપમાં, અને રોજ દરેકના જે ભાવ આવે ને આનંદ થઈ જાય. તો આ બધું ચાલી રહ્યું છે. એમાં હસ્તિનાપુરની યાત્રા અને છેલ્લે પારણાનું જે આખું આયોજન છે, તમને હું વાત કરીશ ને, ખાલી ને ખાલી મંડપ છે ને, મંડપ તમારે 3 કલાક પારણા માટે જ્યારે બેસવાનું છે, 3 કલાકથી વધારે તો બેસી નહીં શકે. 3 કલાકથી વધારે નહીં. એક સોફા સેટ, 3 સીટ, એમાં 1 જણા બેસવાનું. સમજ છો, આજુબાજુમાં 2 જણા બેસે એટલે રસ્તામાં ગળદી ના જોઈએ. ભિવંડીનો શું કહે ડોમ જુદો, જામનગરનો જુદો, અને બાકી આધાર એટલે કે જુનાગઢ, ધોરાજી, પોરબંદર, મુંબઈ, એ આખું જુદું. જેથી કોઈને પેલું ન થાય ને. 2 ના પાસ, 2 ના પાસ એટલે સમજો અશોક, એ દાખલા તરીકે તમારે કુંદનબેનને છે એટલે તમને 2 પાસ મળે. એ 2 પાસવાળા પારણું કરાવી અને બહાર જાય, એ બીજાને 2 પાસ આપેલા અંદર ગળદી થાય નહીં, અને પેલા શાંતિથી પેલા ઘીચ પડે નહીં. આ રીતે એ પારણું થાય પરમ શાંતિથી. દાદાના દરબારમાં આગલા દિવસે બધા જઈ આવે, એટલે તે દિવસે જાય ને આવે, એની આખી બધી તૈયારી. કોઈ કારણસર કોઈ ન જઈ શકે તો નીચે મોટા પ્રાચીન આદિનાથ પરમાત્મા એના અભિષેક કરી, અને છેવટ જે ન જઈ શકે એ એટલી બધી તૈયારીઓ આખી. તમારા આવેલા સગા વાલા મહેમાન બધા એને પણ એમ થાય ધારો આપણે પારણામાં ગયા અને આ લોકોએ વર્ષિતપ કર્યા, બહુ સારું કર્યું. એ અનુમોદના કાયમ રહે, બીજાના પાવર ચડે. તો આવા ભાવથી બધાએ જે કર્યું એમાં આજે આ સંઘ લાવવામાં નિમિત્ત કોણ બન્યા છે? માતુશ્રી જમકુરબેન ગુટકા, હા, કાકાભાઈ સિંહ, જેનો ગામમાં આ દેરાસર છે ને કાકાભાઈ સિંહનો, એ દેરાસરની આખી દેખરેખ ઈ અને કાનજી હિરજી મોદી, એ મામા ભાઈ ના થાય, મામા ભાણેજ, એટલે મામા કોણ? કાનજી. એટલે એ અને તારી દેરાસર બન્યું ને બધું જ. એના દીકરા રમેશભાઈ એવો સ્ટ્રગલ કરી છે એણે. તો જાહેરમાં કહું તો અમુક ટાઈમે અમુક અવસર તો એવો આવ્યો, એ અને મધુબેન ને એમણે તાવડાઓ પેંડા, હા હા, ખાખરા પાપડા અને પેંડા, અને એ વેચાય. પણ કોઈ બીજો વિકલ્પ નથી. છેવટ અરુસા ગયા, પાંદડો ખુલ્યો. એ રમેશભાઈ તો જોવા ન રહ્યા. આજે સાગર, બીજો શું નામ? ધવલ. એની ઉદારતાએ આજે એક જ ધડાકે અને આવી દાદાની જાત્રા બધાને પ્રેમથી કરે. આજે ગયા હતા કે નહીં લઈને? લઈને મોટો સંઘ બધાય આજે ઉદારતા એટલી રાખી, લાઈનમાંથી પાછા આવીને સંઘમાં જોડાઈ ગયા. એટલે આને ઉદારતા. હા, અમારી બહેનોને તો ઇજ્જત કરી તમે. લાઈનમાંથી સાહેબ આવ્યો બધા.
તો હું તો ધન્યવાદ આપું છું ને કે સાચું કર્યું, કમાલ કરી. બધે જ અને આ તો ખબર છે, આ જાત્રા તો કરાવીને બીજી બલસાણા વલસાડ. એટલે અને બધું કુદરતે જ થતું જાય છે, સહજ ભાવે. આજે સવારના મેં પારુલબેન રાજભાઈને વાત કરીને મેં તો તમે ખાલી પ્રવેશ, ચાતુર્માસનો પ્રવેશ કયા ઉત્સાહ અને કયા ભાવથી કરાવેલું હશે. સવાર સુધી વરસાદ ચાલતો રહ્યો, હા. પછી કેટલી વાર બંધ? નહીં. એ બંધ. અને એમાં આવી ગયા એટલે ચાલુ પાછું વાહ, એટલે સામાન્ય થઈ ગયું, પ્રવેશ થઈ ગયો અને પાછે ચાલુ. જય ધર્મનો વરસાદ ચાલુ થયો. આ બાજુ વરસાદ ચાલુ. પણ ગજબ આનંદ એ થાય કે બધાએ પીરસવા માટે પણ તૈયાર. હમણાં પરિસરના જમણમાં એ હતું ને કે ગુરુ મહારાજ કંઈક થશે કે નહીં, તમે ચિંતા ના કરો, થશે જ, બેસીને જ પીરસાશે. તમે અત્યારે તમે જરાય પણ તમે જે કહેશો એ થશે. થયું કે નથી? બધા ભાવ ઉપરાણા છે કેવા. જેટલા જુવાનિયા આવે, જેટલા બહેનો આવે, જેટલા નાના આવે, બધા એક જ વાત, સાહેબ એ તો આવી ગયા, હવે તમે છે ને હે? 100%. ના ના, હવે આજે ઈ આવશે જ સાહેબ. હવે અમે તો થાકી ગયા આ લોકોને સમજાવીને. સમજાવવાની આવે જ નથી. જે દિવસે કાર્ડ પાકે એ દિવસે અમે ભીવનની ભેગા જશું, ચિંતા શા માટે કરી? તો બધા અમારા વારો લે છે. તમે કોઈ વારો નથી. તમારો વારો એટલે તમે આવી ના શકો અહીં. પણ આ રીતે જે બન્યું છે, બસ આપણે આપણા ઉપકારી પૂજ્યો, અમને તો આનંદ એ છે એમની જે ભાવના હતી એ આ ભાવના પૂરી થઈ રહી છે, બસ એનો અમને અતિ આનંદ છે. હવે આપણે જે આરાધનામાં જોડાયા છો બધા, ચાલુ છે અને ખાસ ચાલુ રાખવાની છે. હજી આપણે પાલિતાણા ભેગા થવાના છીએ, હવે પાલિતાણા સિવાય નહીં ભેગા થઈએ બધા. અને ત્યાંય છેલ્લી શિક્ષા આપશું ને ત્યારે આપવાના છીએ કે જો તમે 12 મહિના સુધી 400 દિવસ સુધી આવું બધું કરી શક્યા તો અમુક વસ્તુ તો કેવી થઈ ગઈ, યુઝ ટુ કે હવે પહેલાં છે ને એમ હોય કે સાંજના કોના ઘરે મારા સાહેબ ગોચરી આવે. હમણાં તો એ પ્રશ્ન તો હશે જ, કારણ કે હવે તો સાંજના તો બધા ત્યાં જ હોય. ક્યાં? પણ હવે તો પછી તો ઘરે હશે ને. એટલે પણ ખાસ જો જરાક પણ આપણા જીવનમાં આ સમજણના ભાવમાં આવી ગયા હોઈએ તો જીવનને આગળ વધારવા પ્રયત્ન કરવાનું છે. અને ખાસ સાથે સાથે કહીએ ને કે ઉપધાન તપ, સવારના વાત કરતા હતા ને કે ઉપધાન તપ, આરાધના ધામમાં નિર્દોષ જીવન. જેટલા આરાધના ધામમાં કર્યું છે બધાને ખ્યાલ જ છે, નિર્દોષ, નીચે બધું સહજ અને સવારથી શરૂ થાય બધું આમ કેવું આમ. અને અચ્છા, દેરાસર પણ ઉપર ન ચડી શકે તો નીચે, પાછું બધું વ્યવસ્થિત, મોટા રૂમ, મોટા હોલ, મોટા વ્યાખ્યાનનો મોટું પહેલાં શું કહેવાય નીવી, બધું જ. એટલે ખાસ ભલામણ જે કોઈને ઉપદાન એ તો વાત થયેલી છે, આવી જેને બાકી હોય એ કરવાનું. હું તો એમ ઈચ્છું છું સુરેશભાઈ, કહું કે જે આ બધા તો જો તપસી તો કરેલા હોય, કરશે, બધું થશે, તમારા જેવા હોય જોડાવ. તમને જો શિક્ષણ અને રાહસંગમાં ટાઈમ મળી શકતો હતો, આમાં મળે કે ના મળે? પ્રફુલભાઈ, થાય કે ના થાય? માણસ ધારે તો થાય. સુરેશભાઈ આવતા હશે તો હું મારું નામ લખાવી આ ખેલો ખેલવા જેવો છે હો. ખરેખર કુંદનબેન, બોલો. ગિરીશને મારે પૂછવું પડશે. ગિરીશની જવાબદારી મારી, બસ હેલો. ગિરીશની જવાબદારી મારી. હવે સુરેશભાઈ આ એક પદવી છે હો. આ પદવી છે મોટી એમ. હજી તમારા જેવા હજી બીજા થોડાક જોડાશે ને પછી આપણે સાથે બધાને લઈને આ એ છે ને. તો શૈલેષભાઈને જોડવા છે. તો મોહનભાઈ તમારે તો થઈ ગયા ને? મોહનભાઈને 2 થઈ ગયા. મારા કલ્યાણ મિત્રો બધાને જોડો. હા તો છે ને બધા કાંઈ નહીં, એવું કઈ વળે ને. હા છે ને, પાછળ આવે છે એમ. સંઘમાં કેમ તમારી પાછળ હજી વચમાં શિક્ષણ થોડુંક રહી ગયું છે. હજી રહી ગયું છે. હવે ખરેખર ડંકો પીટા. આપણા ગોઈંજવાળા ભરતભાઈ મારું એ ત્યાં કર્યું, પછી આપણે દેવલાલી, હા અઢારી દેવલાલી કર્યું, આ ડંકો પીટાઈ. પ્રદીપભાઈ 5 જણા તમે લોકો. શું નામ? જીતે. પેલા પ્રદીપભાઈ, આખો ગ્રુપ તમારો. હરે શ્રીરામ. અને એ 5 જણા બરોબર મારી સામે ઉપર બેસતા.
અને જુએ રોજ. પછી મને કે માસા તમે આટલા વેલા કેમ જાગી શકો છો? મેં તમે કેમ? તો કે હા તમે જો તમે જાગી શકો તમે જાગી શકો. પણ એ બધા જિંદગીમાં આ કરવા જેવું છે. ધંધો જેમ તમારા શરીરને કુટુંબ માટે છે, ધર્મ આત્મા માટે છે. છેવટ આજ કરે આત્માનો નિસ્તાર કરવો હશે, જીવનમાં પરમ સુખ શાંતિ અને સમાધિ જોઈતી હશે તો ધર્મ વગર નહીં ચાલે, કરવું જ પડશે. તો આમાં બધા જોડાજો અને સાથમાં થજો કે જેથી આ મળેલો માનવ ભણ તક આપણી સફળ થાય. અત્યારે અંતરિક્ષની જે વાત આપના જીવનની અંતરિક્ષમાં જે જવાનું છે તમારે, આપના સંસારી સમયનો બે બધાને કઈ સુરેશભાઈ બેનો કહે છે કે સુરેશભાઈ ઉદ્યાનની માળ પહેરે ને તમે તપસ્વી બધા માળ પહેરાવા આવો. હવે સુરેશભાઈ હવે તમે છે ને આ મોકો છોડો નહીં, ખરેખર કહું છું. અને સાવિકા તો કહી દીધું છે હજી, જો શાંતાબેન હોત તો હું સાવિકાને કહેતો શાંતાબેનનું કે. હવે શાંતાબેન નથી તો વળી ઘરમાં તમે જ મોટા છો તો બસ હવે એ કહે છે હવે તમે ચૂકતા નહીં. અને પછી જો ના આવે તો હું ખબર લઈશ પાછી. પણ ખરેખર અંતરિક્ષજી એ દિવસો હતા આજથી 45 વર્ષ પહેલાંના. મારે ને છે ધર્માને આ જે ઓળખાણ થઈ ને એ દરમિયાન થઈ છે મિલન. અને અંતરિક્ષમાં જે તે વખતના દિવસો હતા, સવારના પૂજા કરવા જઈએ, 3 કલાક પૂરા થાય, દિગંબરોનો વારો આવે, આમ ખડ કરતા ચક્ષુર ખેંચે, ગરમા ગરમ દૂધથી અભિષેક. અને અમે તે વખતે ચીસો પાડીએ, માથા કૂટીએ, કારણ આપણું કંઈ હાલે જ નહીં. અને ત્યાં દિવસોના દિવસો જે રહ્યા, ત્યાં જે ત્રાસ મારા નાથ પરમાત્મા ઉપર જે ગુજારાય આપણે ન જોઈ શકીએ. અમે રડીએ, પાછા ભાગીએ. એ દિવસો અંતરિક્ષજી પાસના દાદાના ઉપરના ભયંકર. અને એ દિવસોમાં ચારે બાજુ પ્રચાર કરવાનું કે તમે હાલો અંતરિક્ષી પધારો, જાત્રા કરવા. એટલે અમે નીકળીએ અને આ બધા યુવાનો ત્યારે એમાં એક દિવસ ઘટના એવી બની ગઈ, ત્યાં 40 તો યુવાન બહેનો એણે ભોગ આપેલા છે. યુવાનો એમાં બધા હતા ને. એક વખત જયધર્મ એટલે બધાની ડ્યુટી હોય, એટલે સુભાષ એની ડ્યુટી કે તમારે અહીંયા બેસવાનું, જેથી વધારે નુકસાન ભગવાનને ન થાય, ખાલી જોયા કરવાનું. હાજરી હોય એટલે કંઈ કરી શકે નહીં આડો. એટલે એ બેઠા હતા અને એમના તરફથી એક બેન મોટી ઉંમરના એ પૂજારી તરીકે પણ ચોકીદાર તરીકે બેઠા હતા અંદર. રોજ કેસ થાય, 2-5 કેસ થાય. જયધર્માજી ઉપર 4 કેસ છે. હા, એમાં એક કેસ તો કેવો છે જો સમજાવું, હમણાં કહું છું. અને એમાં અમે ફરીને આવ્યા ને તો જયધર મહારાજને પોલીસે બેસાડી, એટલે સુભાષને પોલીસે બેસાડી રાખે અને FRI હટવાની કરે છે. એટલે અમે ગયા, ખબર પડી એટલે તરત સમાચાર આવે એટલે ફટાફટ અમે પહોંચ્યા અને તરત મેં પેલા સાહેબ જે હતો PI એને बात करी क्या है तो कि इसने उनकी फरियाद है कि इनके तरफ ये तुम्हारा युवान ये विचित्र चाला कर रहे थे, એટલે કે हम चैन चाला करता है, तो ये इनको फरियाद लिखा रहे, इज्जत का प्रश्न है. तो मैं तो लिखो, लेकिन 1 मिनट. હવે જે અમારી 40 છોકરી હતી ને બધી 20 થી 30 વર્ષની, મેં બધી છોકરીને બોલાવીને ઊભી રાખી. मैं कि तो सर देख लीजिए ये लड़कियां हैं ना, उसका तो मुख देखने के लिए जैसा भी नहीं है, ये लड़कियों का भी मुख ये नहीं देखता है, इसका चाड़ा करेंगे. अब मैं इसके लिए इज्जत का दावा मैं लिखा रहा हूँ, आप पहले इसका लिखिए कि इस औरत ने हमारे युवान के ऊपर बदतमीजी का जो लगाया है वो हमारे लिए જ્યાં આટલું કર્યું. પહેલાં મેં કીધું પહેલાં FRI આ લખાશે, પછી આ લખાશે, તમે જોઈ લો. પહેલાં જ્યાં વાત કરી ત્યાં આવા તો મારકૂટોના કેસ થયા. એક વખત તો ભયંકર, એ લોકો તો જાન ઉપર ઉતરી આવ્યા હતા ને જ્યારે મારામાર થઈ તે વખતે પહેલાં સામેવાળાએ ઉપાડીને જતા સામે 2-3 યુવાનો, હું પાણીયારો ઉપર ચડેલો હતો, પેલો પાણીનો ડોયો હોય ને, ડોયો એ હાથમાં. તે વખતે જયધર્માજ ઉપર પહેલાંની
પેલે કોષ હોય ને એ માથે આવે. મને ખ્યાલ આવ્યો સીધી મને લત મારી જયદેવ સુભાષને, એ આમ પડ્યા. એને થયું કે મને આમ લત કેમ મારી, પણ પેલો ધડ કરતાં નીચે ગયો અને એ બચ્યા. આવી ભયંકર એ સ્થિતિઓમાં ત્યાં દિવસો એક સાથીજી સુમતીશ્રીજી પહેલાં કે તું આ સભ્ય તમે બધા ધંધા કરો છો, પોલીસ કે ચાલો ખટારામાં બેસી જાઓ. પહેલાં સાથીજી માઈને કે બેસી જાઓ, એટલે સાથમાં ઊભા રહી ગયા. ખટારો ઊભો, અમે બધા પૂજા કરીને નીકળતા હતા, આવ્યા પૂજાના કપડામાં બધા ખટારા નીચે સૂઈ ગયા કે એ સાથીજી ત્યારે જ બેસશે, આ ખટારો અમારા ઉપરથી લઈ જાઓ. આ દિવસો એક હતા કે જ્યાં કેવી રીતે તે વખતે ચિંતા જ ન હતી, મરવાની કોઈ વિકલ્પ જ નહોતો. મરવાના છીએ કોની ખાતર? આંતરિક સ્પર્શના. યાની જાત્રા તમારે કુદરતે જ થશે. બસ એટલે પરમાત્માનો પ્રભાવ, પરમાત્મા જ એ આપણા આત્માનું રક્ષણ કરનારા છે. એ ભાવથી બધા આપણે કહીને કે આપણે વધારે વાત તો શું કરી કે આજે પાંચમ હમણાં 14 હમણાં જ 5-4 યુવાનો આવ્યા અને કે સાહેબ પ્રતિક્રમણ. મેં કીધું કે 5 કેટલા વાગે? કારણ કે 7 વાગે તો પછી નીકળવાનું છે ને, એટલે 5 વાગે. તમે તો હા પધારો, આવી જાઓ, કરજો. તો તે વખતે કે સાહેબ કોઈ મહાત્મા? મેં કીધું હો તૈયાર જ, તમે જેટલા. મેં કીધું કેટલા જણા છો? જે હોય તે બહેનોનો જો આ આખો ગ્રાઉન્ડ છે અહીંયા કરી લે, કારણ કે બહેનો સંખ્યા વધારે હોય. પણ મને આનંદ એ થયો કે આ ભાવ રહ્યો. નહીં તો એમ થાય ઠીક છે હલનોમાં ઘણું હાલી ગયું છે આપણે, હવે હલનો નહીં, હવે તો કરવાનું છે. તો આ બધા જ્યારે પ્રતિક્રમણ વગેરે કરવાનું એ દરમિયાન અત્યારે જે કંઈ પણ બહુમાન વગેરે લેવાના છે, બરાબર, એ લેવાના. આંતરિકજી પાસવાના સાહેબ આપણે તપસ્વી જ છે, લાભાર્થી પરિવાર. કોણ છે? રમણીકભાઈ. આપણે રમણીકભાઈ તપસ્વી છે, એમણે જ લાભ લીધેલ છે આંતરિકજી પાસ. વાહ. અનુમોદના વારંવાર. એક મિનિટ, સરોજબેન, અરે એક જ મિનિટ, તમે ચારે બહેનો ઉભા થાઓ. ચારે બહેનો ઉભા થાઓ, બધા આ બહેનોને જોઈ લો, બધા ચારે બહેનોને હાથ જોડો. 4 છે, 4. હવે સંઘના દર્શન કરો, સંઘ તમારા દર્શન કરે. આ ચારે બહેનો, હવે તમને એક કહું, હવે ભલે બેસો, 5 મિનિટ બેસો. શા માટે આવેલા છીએ તમને કહું. નાયરોબીથી આવેલા છે. અત્યારે નાયરોબી દેરાસરના કમિટીમાં ચારે એ મુખ્ય સભ્યો છે, કમિટીમાં છે. આ સુરેશભાઈ શા માટે આવ્યા છે વિચાર કરજો. એમને વિચાર આવ્યો એ તમને આ અનુમોદના માટે અને તમારે પણ વિચારવા માટે. જો કે ભિવંડીમાં તો ઘણો તમે સારો વિચાર કર્યો છે, પણ જે અનુભવ છે એ કહે કે સાહેબ નાયરોબીમાં દર વર્ષે અમે વક્તાને બોલાવીએ, એ આવીને કેટલા રહીને હવે તો કાયદા પહેલાં થતા જાય છે, પેલો જલ્દી મળે નહીં, શું કહેવાય, વિઝાને બધા અને લો કાયદા બધા બદલાઈ જાય છે. એટલે આ બહેનોને ત્યાં વિચાર આવ્યો કે આપણે આપણા યુવાન છોકરાઓને જે ભણે છે એને ઇન્ડિયાના તપોવનમાં ભણવા મોકલીએ, થોડા યુવાન છોકરાઓને મોકલીએ. અને પછી એ ત્યાં આવે, જેમ તપોવનની છોકરાઓ બહાર નીકળે એટલે બધું કરે ને, એ ત્યાં આવે પછી તો ત્યાં રહેવાના છે, તો એ લોકો બીજા કેટલાયને જોડી શકે. બહેનો આવી ત્યાંથી નીકળ્યા, 15 દિવસનો પ્રોગ્રામ, પણ 2 જ પ્રોગ્રામ ખાલી. આ અમદાવાદમાં હમણાં 4 દિવસ રહ્યા, તપોવનમાં જઈ આવ્યા, બધું સેટ કર્યું, ક્યાં છોકરાને મોકલવા, છોકરીઓ માટે શું કરવું, બધું જ. આ વિચાર કરજો. ચિંતા કઈ? તમારા જ સંતાનોના આત્માની ચિંતા, અને નેક્સ્ટમાં હવે આવનારી પેઢી એ ધર્મથી વિમુખ ન બને એના માટેની ચિંતા. બધું 4 દિવસ ત્યાં રહી બધું ગોઠવ્યું, કાલે અહીંયા આવ્યા. હજી અમારી સાથે કાલે તો અમે કલાક જ બેઠા, બીજા ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા છે, એ બધા સોલ્વ કરવાના છે. અને એ કઈ રીતે સેટ કરવું, અમે પણ એમને કઈ રીતે કહીએ કે જેથી ત્યાં અમારો પત્રનો ઉપયોગ કરી અને ત્યાંથી એ છોકરાઓ ભણવા આવે. બહુ અઘરો કેસ છે, બહુ અઘરો કેસ છે. અત્યારે બધાને ભણાવવું છે, પણ કેવું, આ તો સારું છે કે તપોવનમાં ભિવંડીમાં
ઘણા છે આપણા ઓસવાળો છે, બાકી નહીં તો કોન્વેન્ટ બીજે ભલે છોરા છોરી ગમે તે ધર્મમાં જાય, ગમે ત્યાં ઘૂસી જાય, ગમે તેનું થાય, મા બાપને ચિંતા નથી. મા બાપને એ જ ચિંતા છે મારો સંતાન બસ ભણીને જરાક આગળ આવે, પણ આત્મા એની મર્યાદા એ આખું ચૂથાઈ રહ્યું છે. નથી લાગતું? આજે લાગે છે. હકીકતમાં કહું, ભિવંડીમાં તપોવન ઊભું કરાવવામાં મારી એક જ ભાવના કે આપણા જૈનના ઓસવાળના છોકરા છોકરીઓ એની જીવનની સેફટી. કારણ જ્યારે સાંભળીએ આમ થયું ને તેમ થયું, અહીંયા ગઈ ને ત્યાં ગઈ, આમાં ગઈ ને તેમાં ગઈ, બન્યું કે નહીં? અને પાછું મા બાપને આમ પાછું ગજબ કહેવાય. બગડે તો વાંધો નહીં, સુધરે એમાં વાંધો છે. એટલે સુધરે એટલે ખબર છે, તમારો દીકરો કે દીકરી, હું તમને ભાષામાં વાત કરું, તમારી દીકરો કે દીકરી એ અમારી પાસે અમે ત્યાં હોઈએ, ચાલો હું ખાતર છે જય ધર્મ, તમારો નાનો છોકરો છોકરી એ જય ધર્મ પાસે સાથી પાસે છોકરો કંઈ ચાલો બેઠો હતો, તમે સવારના કોકનો છોકરો બેઠો હતો, તમે જોયો એ બેઠો હતો ને મારા સાહેબ વાતચીત કરતો હતો, મારા સાહેબ પણ એને સમજાવતા હતા. તમે કીધું વાહ, તમે એટલું તો કરીને ગયા. જ્યારે એનો બાપા મળે ત્યારે તો વાંધો નહીં, બપોરના ગયા કુદરત જવાનું થયું તોય બેઠો હતો, કુદરતું કરવું, સાંજે ગયા તોય બેઠો હતો. સમજાય છે મારી વાત? તો તમે એના બાપાને કે એની માને શું કહો? બહુ સારું જ કહેશો ને? બોલો, મને જવાબ દો. ધ્યાન રાખજે. શું ન થઈ જાય? આખો દિવસ પ્યોર હતો, બગડી ન બને. અમારી પાસે આવેલો બગડી જાય અને રખડવા જાય ને ગમે એની સાથે રખડે એ સુધરેલો છે? પણ ખબર નહીં. ત્યાં રખડે તો વાંધો નહીં, અહીંયા આવે તો વાંધો છે. આ દેખાય છે. અમે કહીએ છીએ થોડા, જોકે મનીષ સર એનો ભોગ એણે જે આપ્યો છે એ લેખે લાગ્યો છે. આજે ભિવંડીની આપણી પાઠશાળાઓ આ ધમધમતી છે, એમાં એનો ભોગ યોગદાન મોટો છે, ફાળો છે. બાકી નહીં તો આ સફાયો થઈ જાય. અને હકીકતમાં તમને શું ગમે છે? મને તમને એક બનેલી હકીકત કહું. એક બેન આવ્યા, છોકરાને લઈને આવ્યા, તોફાની માકસ છોકરો તોફાની જોરદાર આવીને સીધી થોડા પરિચિત હોય એટલે બધી વાત કરે ને કે મારા સાહેબ હું તો હવે કંટાળી ગઈ છું. બાપ રે, આમ કેટલો ગુસ્સો, વસ્તુ ફેંકે તોડે, નાની નાની વાતમાં ગુસ્સો કજિયા કરે. સાહેબ હવે તો કંટાળી ગઈ છું, ભગવાન કાંઈક કરો. એટલે આટલું બોલીને એટલે મેં કીધું એટલું એવું બધું, આટલો બધો ગુસ્સો, આટલું હજી કીધું વધારે પાછું. વઘારમાં તમે મરી જરાક નાખો, અરે પેલા રાઈ નાખો એટલે શું થાય? જરાક ફટફટ થાય ને પાછું. એટલે મેં વળી પૂછ્યું એટલું, અરે સાહેબ હવે તો તોબા થઈ ગઈ છે, કાંઈ કરો સાહેબ. મેં કીધું બીજું બેન શું કરીએ આપણે, ચાલો કરી દઈએ, તમને શાંતિ થાય. એમ કરી અને મેં વાસક્ષેપમાં લીધું, લઈ નૌકાર ગણી અને માથે ઠ સ્વાહા કર્યું. મેં હરખો જરાક લીધો તો નાખ્યો. મેં કીધું બેન હવે તમે ચિંતા નહીં કરતા. એટલે કે સાહેબ શું? હવે આ છોકરો દીક્ષા માટે તૈયાર. અને કે નાના મારા સાહેબ એવું નહીં, એ છોરાની ફીંગડી પકડીને લઈ ગઈ. હું દરવાજા પાસે જોતો શું કરે છે, બધો વાસક્ષેપ ત્યાં જ કાઢી નાખ્યો. એટલે સમજાય છે, છોકરો તોફાન કરે તો વાંધો નહીં, તોડફોડ કરે તો વાંધો નહીં, અહીંયા આવે તો એક બાજુ તમે. એટલે અમને તો બધું નાટક જ લાગે. હા તો તમારી સામે બધું જોઈને બધું ક્યાં કરી, બાકી દેખાય સંસાર એટલે નાટક સિવાય કાંઈ નહીં. પાત્ર જેવા પેલા ડ્રામામાં એમ ડ્રામાના પાત્ર, બીજું કંઈ નથી. તો આ બહેનોને ધન્યવાદ આપજો કે ત્યાં એ પોતે આ ચિંતામાં. તમે પુણ્યશાળી તમારા ગામમાં જ આજે તપોવન થયું છે. થોડું ઘણું ઓછું તું રે બને, કાંઈ અમે નથી કહેતા કે બધું, પણ મોટી સેફટી, આ મોટું બેનિફિટ એ તમારી ચિંતા અમે લીધી છે. એટલે કે મીન્સ એ જવાબદાર વ્યક્તિઓ લીધી છે કે જેથી ત્યાં આવેલો સંતાન એ તો ચિંતા નહીં કે બાજુમાં કોણ બેઠો હશે, કયો વિદ્યાર્થી બેઠો હશે, એ તો ચિંતા નહીં. અને એવી માઓ હતી જ. તમને કહું, અમે મોટા ચોમાસું હતા, એક નાનો છોકરો, પ્રવીણ દેસાઈનું નામ સાંભળ્યું હશે, જેના ગીત તું મને ભગવાન એક વરદાન આપી દે, આવા ગીતો બનાવનાર
પ્રવીણ દેસાઈ એની છોકરી એનો છોકરો એ પરિવાર જોઈન્ટ અમારી સાથે વધારે. એટલે એક દિવસ આવ્યા કે મારા સાહેબ આખું ઘટના બહુ વિચિત્ર બની ગયું. શું થયું કે આનો છોકરો મુસલમાન છોકરો આનો ફ્રેન્ડ છે. સ્કૂલમાં તો બધા આવીને બેસે ને, જે હોય તો બેસે, ફ્રેન્ડ છે. તો સાહેબ મને તો ચિંતા થઈ ગઈ. સાહેબ મને ખબર પડી કે એણે કીધું ને કે મારો ફ્રેન્ડ, મને ચિંતા થઈ ગઈ. એટલે મેં કીધું દીકરા આપણે નહીં, તારી સીટ હાથે નહીં. હવે અને શિક્ષકને કહી દીધું કે ચેન, પણ જોજો એ ના પાડી કે નહીં. પેલો કીધું ભલે મમ્મી, સંસ્કાર આપેલા હોય ને તો માથી ઉપર ન જાય, ઉપર ન થાય. આજે હું તમને બહુ હકીકત કહું, કોઈ પણ ચોઈસ લઈને બાળક જન્મતો નથી. એને ચોઈસો કોણ ઉત્પન્ન કરાવે છે? મારા દીકરાને આ ન ગમે, મારા દીકરાને આ ન ફાવે, મારા દીકરાને આવું કલર ગમે, એ ચોઈસો કોણ ઊભી કરે છે? દીકરો કરે છે કે તમે કરાવો છો? અને પછી કે સાહેબ હવે એની આ જીદ કરે છે, શીખાડ્યું કોણે? અને પછી હવે ભોગવવાનું કોને? અને પછી અમને કહે કે સાહેબ અમે શું કરીએ, દીકરો તમારો વાસક છે પારી કરીએ બીજું શું. અને બીજું ઘણા પહેલાં કહેતા હું મારા ભૂરકી મૂકી દે. હું તો કહું ભૂરકી નાખવાથી જો કામ થતું ને શૈલેષભાઈ, તો બધાને નાખવા માંડી. હમણાં ભૂરકીથી કામ થાય છે. પહેલાં વર્ષો પહેલાંની વાત કરું, મારા ગુરુમાં એટલે કેશુભાઈ, એની દીક્ષા થઈ. પછી કમલસેનમાં કજુડાવાળા અહીંયા છે, એમની દીક્ષા થઈ, એનું નામ કેશુભાઈ. પછી વસઈના એક કેશુભાઈ હતા, એ ગુરુમાં એટલે એ મહાત્મા ચડ્યા ત્યારે બધા એટલે 2-3 એવા કેશુભાઈ ચડ્યા. બધાએ કીધું કે કેસુ ના પાડવાના બંધ કર્યા હો, કેસુ ના પાડીએ તો જાય ક્યાં? આ કઈ જાતનો ધર્મ પ્રત્યેનો પહેલું. છતાંય આજે જે રીતે આ તપોવનમાં પણ એક જ ભાવના કે તમે જેણે સંતાન હશે ને એટલા તો મેન્ટલી સેફ હશે કે આપણો છોકરો કે આપણી છોકરી, છોકરા કરતાં છોકરીવાળા. પહેલાં છોકરાએ માય ના પડે નહીં. હવે જોજો તમારી જો તાકાત હોય તો શું થાય, ધર્મની તાકાત શું કરે. પેલો મુસલમાન છોકરો પહેલાં કીધું કેમ, એને મિત્રને કીધું કેમ, કે મારી મમ્મીએ ના પાડે છે. કેમ કે તમે લોકો આવું બધું ખાઓ ને એટલે મારે નહીં. તમે તો કે હું નહીં ખાઉં, પણ તું મારો ફ્રેન્ડ. તો કે ના, મને મમ્મીએ ના પાડી છે. એ છોકરો ઘરે ગયો મુસલમાન, અને ખાય નહીં, પીએ નહીં. મા બાપ પૂછે શું થયું, કેમ છે, કંઈ બોલે નહીં. બહુ પૂછ્યું, રડે છે, બહુ પૂછ્યું કે મારો ફ્રેન્ડે મારી સાથે ફ્રેન્ડશીપ તોડી નાખી છે, એના વગર હું નહીં રહી શકું, હું ભણી નહીં શકું. તો કોણ છે કે આ રીતે આ છે? તો કેમ? તો કે એની મમ્મીએ ના પાડી છે કે ફ્રેન્ડશીપ આપણે નથી કરવાની. એટલે લઈને ગયા, એના ઘરે ગયા. હવે એટલે કે બેન શું વાંધો છે કે ભાઈ અમારે જો આવું, અમે જૈન છીએ, અમારે આવું ખાવાનું ન હોય, તમારે હોય એના નાસ્તાના ડબ્બામાં કંઈક આવી જાય, અમારે નહીં. એટલા માટે એટલે દૂર રહીએ. અત્યારે ગમશે, પછી નહીં. પેલા કે બેન આ નહીં રહી શકીએ, અમે આ તો નહીં ખાય, અમારા ઘરમાંય હવે પછી નહીં આવે. તમે અમને સમજાવજો કે શું હોય. એ બેને બધું સમજાવીને એ બધા લઈને પછી અમારી પાસે આવે. હા, આ મુસલમાન પરિવાર અને સમજાવજો, હા બધું કરશું, પણ અમને કોણ જોઈએ છે? આનો પ્રેમ, આ છોકરાનો સંબંધ જોઈએ છે. તમે ધારો તમારી અસર ત્યાં થાય. આજે આપણી કમનસીબી એ છે, એની અસર કોણ લે છે? તમારે લે છે. આ નથી લાગતું ને? તો ખાસ તમે જેને જે જવાબદારી આવે ને મર્યાદામાં, ખાસ થોડો પક્ષપાત કયો રાખજો? ધર્મનો રાખજો. ન કરી શકો બનશે, પક્ષપાત કયો હોય? ધર્મનો હોય. ગમે આજે અમને તો ઘણી વખત ચિંતા થાય. બોલો અત્યારે પહેલાં આપણે ત્યાં નહોતું. પહેલાં આપણે ત્યાં તો શું હતું, કયો ગામ છે, કયો ગામની છોકરી છે ને કયા ગામનો છોકરો છે, બરાબર? એના મોસાળ કોર છે એ છે ને, કેવા છે, જો હારા છે તો એની માં હારી, હા છે હારા, બસ ચાલો, બીજું બહુ લાંબુ જોવાનું ન હોય. હતું કે નહીં? અત્યારે શાનાથી તમારે લગ્ન થાય? બાયોડેટા બધું સાચું લખેલું હોય, સાચું જ હોય, ખોટું ન હોય. લંબાઈ, પહોળાઈ, વજન, હોબી, હા એ બધું, ભણતર બધું જ. અને જાણે એને ઉપાડીને ફરવાનું છે, લંબાઈને, પહોળાઈને, ઊંચાઈને, વજનને બધું હોય. સાચું બોલો. નીચેની 3 કલમ મારે ઉમેરવાની હોય. તમે જવાબ દેશો. અચ્છા, એ પહેલાં પૂછી લઉં, આ સભા જૈનની છે કે અજૈનની છે? બરોબર છે ને? એટલે જૈન ધર્મવાળાની છે કે ખાલી નામના જૈનની છે? ધર્મવાળાની છે ને? હવે બોલો, હવે જવાબ દેજો. અમારા 3 બાયોડેટામાં
3 કલમ ઉમેરવાની છે. અમારો છોકરો કે છોકરી જેની હોય તે એ રાત્રિ ભોજન કરતો નથી, એ કંદમૂળ ખાતો નથી, એ રખડવા ક્યાંય જતો નથી. આ કલમ તમે ઉમેરી દો. હવે બોલો એનો ઠેકાણો જલ્દી પડી જાય કે નથી? બોલો હવે તમે જૈનની સભામાં બેઠો છો, બોલો ને, જવાબ તો દો. હે 3 કલમ કાઢી નાખો. આ હાલત છે. આ વિચાર કરજો. એક ખાલી છેલ્લી વખત કરીને વાત પૂરી કરીશ કે એક વખત બનેલી ઘટના છે. મરાઠી વ્યક્તિ અને આમ પોતે એક એમના ફ્રેન્ડ સર્કલમાં મુસલમાન પર અને ગ્રુપ આખી પોતાની કંપની મુસલમાનોને આપી દીધી ને એ 14 દેશોમાં ફેલાઈ ગઈ, ગોઠવાઈ. હવે એમને પ્રગતિ કરતી હોય તો આગળ જાય ને, હજી વધારીએ. એને 4 દેશમાં બીજી ઓફિસો ખોલવાની હતી. એટલે 4 MBA થયેલા સારા યુવાનો જોઈતા હતા. એટલે એની માટે એમણે જાહેરાત મૂકી ટીવીમાં. એમાં 200 અરજીઓ આવી. એમાંથી એમણે 20 અરજી પાસ કરી. એટલે 20 અરજીવાળાને ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના. 20 અરજી ઇન્ટરવ્યૂ હોટલમાં, અત્યારે ઇન્ટરવ્યૂના હોટલોમાં ઇન્ટરવ્યૂના રૂમ હોય ને એમાં. તો એ જે મુસલમાનો જે હતા બધા ભાગીદારો એ 3 બેઠા અને એક બાજુની ટેબલ ઉપર એક મુલ્લાજી એમના ધર્મગુરુ એ બેઠા. એક પછી એક એમનો લેવાતું જાય ઇન્ટરવ્યૂ. એમ કરતાં 16 જણાનો ઇન્ટરવ્યૂ લેવાનું. એમાં 3 છોકરા પાસ થઈ ગયા. હવે કેટલા બાકી છે? 4. અને 4માંથી 1 લેવાનું છે. 17મો છોકરાનો જ્યાં આવ્યો ને, જ્યાં અંદર એન્ટ્રી થઈ, જે રીતે એને હું આવી શકું છું એકદમ નમ્રતાથી, ઓકે વેલકમ, તો એન્ટ્રી લીધી. આવ્યો એટલે ઊભો રહી ગયો. પહેલાં એ કીધું કે સિટ ડાઉન, પછી જ બેઠો. પછી એમને બધા પ્રશ્નો પૂછ્યા, ધંધા કે બધા ભણતરનું આ તે આમાં ભણે લખેલું હતું. એક બધું એક પૂછતા જાય છે, જવાબ દેતો જાય. શું જવાબ આપ્યા? બધા રાઈટ. એ લોકોએ કીધું અત્યારે આપણી જેટલી ઓફિસો છે ને જે કરવા છે એમાં આ બધાનો બોસ એટલે શું કહેવાય એને, મેનેજર નહીં, CEO. હા, એ થઈ શકે એવી તાકાત આ છોકરામાં છે. બધે રાઈટ, ઓકે. એને પૂછ્યું તારી સેલરીની શું ડિમાન્ડ છે? કીધું. એ લોકોએ વાત કરી કે એની આપણે સેલરી પણ વધારશું, જેથી જાય નહીં, જેથી છોકરો આડોડો થાય નહીં, બધું ઓકે. પણ એ લોકોને એક નિયમ હતો કે છેલ્લે કોણ? મુલ્લાજી. એની એટલે પેલી ચેર પેલી હોય ને તમારી રિવોર્ડ, એટલે ચેર આ બાજુ કરી. પેલા મુલ્લાજી એ પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા. બાયોડેટામાં લખેલું હતું તો પૂછે તો ખરા ને, બાય કાસ્ટ એટલે કે હિન્દુ કે જૈન. એટલે જૈન છોકરો જૈન હતો કે એમ જૈન. ઓહો સા નામ બધું બરું કરી દીધું. પછી કે બધું આ પૂછું તમારો મંત્ર કયો હોય? નૌકાર. એ બોલી ગયો. વાહ, બહુ સરસ. અચ્છા. તો કે મેં સાંભળ્યું છે કે જૈન લોકો હોય એ કંદમૂળ ન ખાય ને, ભૂપાળ, કંદમૂળ, લસણ, ડુંગળી ન ખાય ને? તો કે હા, એ જૈન લોકો ન ખાય, પણ હું તો ખાઉં છું. અને જે પ્રેશરનો પારો ઉપર ચડ્યો હોય ને, ખબર છે કે ત્યાં જાણે હવા કાઢીને કેવું આવે, 50% ડાઉન થયો. કોના મગજમાં? મુલ્લાજી 50%. ઓહો. બીજો પ્રશ્ન કે મેં સાંભળ્યું છે કે જૈન લોકો હોય એ રાત્રે ન ખાય ને, રાત્રે ભોજન ન કરે ને? તો કે હા, એ જૈન લોકો ન ખાય, પણ હું તો ખાઉં છું. ડાઉન. 2-4 બીજા પ્રશ્ન પૂછ્યા અને સીધું જ એ લોકોને કહે છે અને જવાબ દો કેમ તેની સામે જ એને કે સર એની ભાષામાં, તો કે જે વ્યક્તિ પોતાના ધર્મને વફાદાર નહીં એ ક્યારે પણ કોઈને વફાદાર રહી શકે નહીં. સમજાય છે આમાં? કંદમૂળ ન ખાવું, રાત્રિ ભોજન ન કરવું એ ધર્મ નથી. આપણા જૈન કુળના આચાર છે. આચારનું પાલન કરે એમાં કંઈ ધર્મ નથી આવતો. અત્યારે તો લો, કંદમૂળ ન ખાય, રાત્રિ ભોજન ન કરે, એને છોકરા ન મળે ને છોરી ન મળે. કઈ હાલત, કયા આપણે અપેક્ષા વિચારીએ કેટલા હેઠા નીચે ઉતર્યા છે. ફરી આ બધા તપસ્વીઓને માટે એ જ લાગણી, તમારા જીવનમાં પક્ષપાત ઊભો કરજો. ઓછું વધતું હશે તો ચાલશે, પણ ધર્મ વગર. અને ધર્મ એટલે ક્રિયાત્મક ધર્મની વાત એકલી નથી, ભાવાત્મક લાગણી, એકબીજા પર પ્રેમ, એકબીજા માટે સ્નેહ પરિણામ. તમે અમારા છો, અમે તમારા છીએ.
આપણે આજે તમે બધા જો આટલા આગળ આવ્યા હો ને, આપણા વડવાઓ જે ગામડામાં કર્યું છે ને એના પુણ્યના પ્રભાવે છે. એના પુણ્ય. તમારે એના ઘરમાં ખાવાનું ના હતું ને છનવાના દુકાળમાં, ત્યારે એ જે હતું એમાંથી એ મુઠ્ઠી આપ્યું છે. પેલા કૂતરાને રોટલા, પક્ષીને ચણ, ગાયોને નિરાણ, આ નખાણી છે. અને અભ્યાગતને રોટલો કે ઓટલો કે લોટ, એના પ્રભાવે આજે તમે બધા સુખી છો. એટલે એ દયાદાન પૂર્વક એટલે તમને આ ધર્મ મળ્યો. આટલું કર્યું છે તો ધર્મ મળ્યો. હવે એ ધર્મને આવી રીતે જીવનમાં એવી રીતે લાવવાનું જ કે જેથી આ ભાવ તો આપણો સુધર્યો, સફળ થયો અને થાય, આવતો ભાવ પણ સફળ થાય. આવું કરશું તો આ બધી કરાયેલી મહેનત, વડીલોની મહેનત એ સફળ થશે. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશો સર્વત્ર સુખી ભવતુ લોકઃ. જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ, જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો, જગતના સર્વજીવોના સર્વદોષો, સર્વ પાપો, સર્વ કર્મો નાશ પામો, જગતના સર્વજીવો સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. એ ભાવના ભાઈ બધા ભાવપૂર્વક 3 નવકાર 12 નવકાર. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવચાયાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવચાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોય સવસાહુણમ. ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ. એસો પંચ નમોકારો એસો પંચ નમોકારો સર્વ પાવ પણાસણો મંગલાણં ચ સર્વેશી મંગલાણં ચ સર્વેશી પડમં હવૈ મંગલો પરમમ વૈ મંગલમ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ રીમ. તમને ખબર જ હશે બધાને કે જ્યારે ભિવંડીમાં વસ્તી શરૂ થઈ તે વખતોમાં અમારા જય ભદ્રાસિંહજી જય ધર્માશ્રીજી મહારાજ અત્યારે વર્ષોથી હમણાં નથી ગયા, પણ એમણે અને તે વખતે પેલા રંભાબેન એટલે મનસુખ મેઘજીના ડોડિયાના માતુશ્રી ઘરો ઘરે જઈને તે વખતની વહુરોને એમાં કેટલા અમને કહી જાય ને તે એમાં જોડવા માટે જબરજસ્ત પ્રયત્ન કરેલા. અને એટલે એમ થતું ગયું. પછી લલિતશેખર સુરી મહારાજા, રાજશેખર સુરી મહારાજા, પછી જીનેન્દ્ર સુરી મહારાજા, અક્ષયબોધી મહાબોધી મહારાજ બધા પ્રયત્ન કરતા રહ્યા કરતા એના કારણે આજે તમે બધા અહીંયા સુધી પહોંચ્યા છો. એના મૂળમાં આ પરિવાર પણ જબરજસ્ત પોતાનો ભોગ યોગદાન અને હાલારમાં પણ ગજબનું. તો આ રીતે એ આ બધાનો જ્યારે સુમેળ થયો ને ત્યારે આજે આપણે એટલે સુધી પહોંચ્યા છીએ. શરૂઆતમાં જ્યારે મારા ગુરુમાં કાળધર્મમાં આવ્યા ત્યારે આપણા 20 કે 25 જણા દીક્ષામાં હતા સાધુ સાધ્વી તરીકે. ત્યારે મારા ગુરુમાને કોઈની દીક્ષા નક્કી થાય ખુશ બહુ થતા. એક જણો નીકળ્યો. અત્યારે કેટલા જણા હશે ખબર છે? 100 ઉપર છે. હા, જુદા જુદા સ્થાનોમાં સાધુ તરીકે, સાધુજી ભગવંતો તરીકે સારામાં સારી આરાધના અને કરીને આગળ વધી રહ્યા છે. આજે જેની કોઈ કલ્પના પણ ના આવે એવા આત્માઓ. એટલે ખાસ આ રીતે પણ આ બહુ ધ્યાન રાખવું. આપણે ઉપર જેણે ઉપકાર કર્યો છે એ ઉપકારીના ઉપકારને યાદ કરીએ એટલે આપણા આત્માનો વિકાસ થાય. બહુ સંખ્યા 500 ભગવાન કી. ચાતુર્માસની સુંદરની આરાધના ચાલી રહી છે અને આજ ખાસ ભિવંડી જૈન સંઘ, તપોવન જૈન સંઘના આરાધકો, ભિવંડી જૈન સંઘના વસીરતના પુણ્યાત્માઓ આજે પધાર્યા છે. ખૂબ આનંદનો દિવસ છે આજનો અમારા માટે. આ સૌપ્રથમ હું વિનંતી કરીશ અમારા ચાતુર્માસ કમિટી વતી તપોના પ્રમુખ શ્રી સુરેશભાઈનું બહુમાન ભગવાન હોય પછી પહેલાં બોલશે. હા, 2 શબ્દ પહેલાં સુરેશભાઈ બોલશે અને ત્યાર પછી આપણે બહુમાન તરફ આગળ વસ્તુ પધારો સુરેશભાઈ.
બોલો જીનશાસન દેવ કી જય. આપણા બધાના ઉપકારી ગુરુ ભગવાન આચાર્ય શ્રી હેમપ્રભ સુરેશ્વર મહારાજા આદિ ગુરુ ભગવંતો સાધુજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. પધારેલા સર્વે તપસ્વીઓ ભાઈઓ બહેનો ને પ્રણામ. આજે ખરેખર આ બધાયનો એટલો ઉત્સાહ કે જે નિમિત્તને પામીને જે આચાર્ય ભગવંતના નિમિત્તે આપણે બધા વર્ષી તપ કરી રહ્યા છીએ અને એ વર્ષી તપ બરાબર લગભગ અડધે પહોંચવા આવ્યું અને ત્યારે ફરી એકવાર અને છે પાછા સાહેબે જેમ કીધું એમ છેલ્લે એટલે 3 પાર્ટમાં ગુરુ ભગવંતને વંદન કરવાનો મોકો મળ્યો, સાહેબની સાથે મળવાનો અહીંયા મોકો મળ્યો. આજે આપણે જે આ યાત્રા ખરેખર અમે શરૂઆતમાં વિચારતા હતા કે કેવી રીતે આપણે આ આયોજનો કરવા છે અને ત્યારે દાતા પરિવારોએ એટલા ઉમળકાભેર અમે કોઈ પણ સ્કીમ કદાચ ક્યારે એમ વિચારીએ અને ક્યાંક અંદર અંદર ચર્ચા થતી હોય બહાર આવી જાય અને તરત દાતા પરિવારો એ વાતને ઝીલી લે. એ જ રીતે આજ આપણે બધી જ મળી અને 7 જાત્રાઓ થતી હતી. હવે થોડુંક શરીર નબળું પડતું હોય અને ત્યારે બહુ ભાગાદોડી ન કરાવી એવો આ અશોકભાઈનો પણ એક આગ્રહ હતો. પણ મેં એમને કાલે કીધું કે સાહેબની સામે તો તમે તરત જ ઝૂકીને 8મીએ હા પાડી દીધી. અમને નહોતા કહેતા કે સાહેબ અમે રહેવા દેજો સુરેશભાઈ આમ. પણ ખરેખર ખૂબ આનંદની વાત છે. આજે આપણે અહીં જે આ દાતા પરિવાર માતુશ્રી જમકુરબેન નેમચંદ ગુટકા પરિવાર, ખરેખર આમણે આ જ પરિવારે એક નહીં 2 જાત્રા કરાવવાનો લાભ લીધો છે અહીં. અને હજી જે આપણે બલસાણાની જાત્રા કરવાના છીએ હજી એનું આયોજન થોડુંક અમે વિચારીએ છીએ કે કયા ટાઈમે આપણે કરવાનું અને ત્યાં પણ જે કે વ્યવસ્થા કઈ રીતે થશે એટલે એ એનો ટાઈમિંગ બાકી છે, બાકી કરવાની છે બરાબર છે. સાથે આપણે જે યાત્રા માટે હજી ખૂબ વર્ષો ઉલ્લાસિત છીએ કે હસ્તિનાપુરની યાત્રા. જે આપણે યાત્રાનું જે દિવસે ડિક્લેરેશન કર્યું ત્યારે એમની પણ બહુ ભાવના હતી કે મારે આ તપસ્વીઓના દર્શન કરી અને રૂબરૂ આમંત્રણ આપવું છે. પણ જોગ સંજોગ ન બેઠા, પણ તો પણ એમના પરિવારમાંથી એમની દીકરીએ આવીને આપણે ત્યાં આમંત્રણ આપ્યું. હવે અત્યારે એ પરિવાર અહીં હાજર છે તો હું વિનંતી કરીશ રાજેશભાઈ, અમારા તપસ્વીઓ આપના દર્શન કરવા આવી ઉત્સાહિત છે. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. હસ્તિનાપુરમાં જાત્રા લઈ જવી તો સહજ મેં વાત થતી ત્યારે જ એમણે સ્વીકાર કર્યું. કાર્યકર્તા તરીકે સુરેશભાઈ છે, તમે લોકો અશોકને બધા છો, દિનેશ છે, એને જે કોઈ કીધું ઓકે તમે ટ્રેનમાં નીકળો તો ભગવાન સાથે ને પાણી તો રસ્તામાં વ્યવસ્થા કરવાની. પણ મને જે આનંદ થયો કે ત્યાં દિલ્હી અને આગ્રાથી પણ બગીઓ 150 બગી 600 જણા એને 150 બગીઓમાં સામે જો 2 કિલોમીટરનું જે પુણ્યાત્મા વિચાર કરો બગી મફતમાં આવવાની છે. પછી પારણા કરવા માટેના ઘણાની વાત થઈ એટલે મેં કીધું કે આપણે તાંબાનો કે એવું કંઈક લઈ લઈએ કે જેથી એનાથી પારણું થાય. કારણ કે મોટો કે સારું સાહેબ હમણાં 15 દિવસ પહેલાં જ બધા આવ્યા ચાંદીનો મસ્ત ઘડો કે એમ નથી આપવું કાંઈક ગોઠવવું. 2 સ્ટેચ્યુ આદિનાથ ભગવાનને શ્રાંસમાં એવા એ આખા શું કહેવાય એમાં કટઆઉટમાં અને હાથમાં એ સાચો ઘડો એમાં મૂકવાનો અને એ રીતે એ બધાને અર્પણ કરવાનું કે જેથી ત્યાં તો તમને હસ્તિનાપુરમાં તો એ દ્રશ્ય જોવા મળશે, પારણું મળશે, પણ મુખ્ય પારણું પણ આ જ ઘડાથી ક્યાં કરવાનું છે? પાલીતાણામાં. એટલે ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત મને નબળા આપણે પ્રશ્ન નથી બધા તમે સારા જ છો, પણ ઘણી વખત
કોઈક સંઘમાં આવે ને સંઘમાં તો સંઘમાં કીટ આપવાનો ખબર છે કીટ આપે તો એ શું કરે પોતાની જૂની કીટ લઈ આવે નવી કીટ પકડાવી દે નવી કીટ મુકાવી દે આવું વાર્તા નથી કરતો હા એ બધું મૂકી દે તો આ ઘડો મળ્યો એટલે રાખી દેતા ને ત્યાં ગમે તેમ નહીં કરતા આ જ ઘડામાં બીજું ત્યાં સુધી જઈએ છીએ તો હરિદ્વારથી આવીએ હરિદ્વારની જાત્રા દાદાના અભિષેક તો એ અભિષેક તપના વધામણા તપસ્વીના વધામણા બધું જ તમને લોકોને તકલીફ ન પડે કેર લીધી એનાથી હવે આગળ કહું ટિકિટો કઈ રીતે સેટ કરશો પણ એનો પુણ્ય છે અને જે ઉદારતા સાથે ગુરુમાની કૃપા છે પરમાત્માની કૃપા છે કે અને એમણે વૃદ્ધ મહાત્મા અત્યારે અમારે મૈત્રી વાત્સલ્યમાં પ્રફુલભાઈ જેમાં પ્રમુખ તરીકે છે આપણા હાલારના વસઈના આ હર્ષદભાઈ ક્યાં છે હર્ષદભાઈને છે એમાં સાધ્વીજીનો વિભાગ વૈયાવચ વિભાગ આ રાજેશભાઈ સંભાળે છે જબરદસ્ત તો એમણે બધી જ તૈયારીઓ તો હવે ટિકિટો એક સાથે મળવી પુણ્ય એનું જોરદાર એક વ્યક્તિ એવી મળી ગઈ અને ભલે પૈસાનો તો વ્યવહાર કરવો જ પડે છે કરતા હોતે પણ એક સાથે બરોબર છે એકદમ રાઈટ બધી ટિકિટો જવાની અને પાછા વળવામાં લોચો પડ્યો કે બધી તમારી તો સહેલી પડી ગઈ પણ જામનગર બાજુની અઘરી કે મારે કોઈને પણ તકલીફ નથી જ પાડવી ગમે તે 1 ટિકિટે ₹250 વધારે કેટલા 200 રૂપિયા ₹250 નક્કી કર્યું હતું પણ પછી પાછળથી એને 200 કીધું તો એમને કીધું કે તારે 200 ની હજી લેવા હોય તો લે પણ મને ટિકિટ જોઈએ આ દિલાવર દિલ અને એટલે તમારી જાત્રા કેવી થશે તમે વિચાર કરજો કે એ જાત્રા એટલે કે હસ્તિનાપુર કે જ્યાં દાદાએ સાક્ષાત શ્રેષ્ઠકુમારના હાથે પારણું કર્યું હતું એ નગરમાં તમારે જવાનું થશે એ પુણ્યાત્માને ત્યાં 3 કલ્યાણક પણ છે અને ત્યાં 3 શાંતિનાથ ભગવાન અરમનાથ ભગવાન ને કુંથુનાથ ભગવાન શાંતિ કુંથુ ને અર ત્રણેય પરમાત્માના ત્યાં કલ્યાણક છે એટલે એનો પણ લાભ તમને મળશે આ પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ લાભ મને મળ્યો છે આ બધા આરાધકો પધારો ને આ એનો લાભ મને મળે એવું હું બધાને વિનંતી કરું છું તે વખતે આ ભિવંડીના આ બધા અશોક અને સુરેશભાઈ શું કીધું કે કેટલા જણા છે આરાધક 200 તો એમાં તમે કેટલા ટકા કાઢી નાખો 30% કે 30% નહીં આવે આ લોકો કહેતા હતા 30% નહીં આવે અમે 80% આવશે અને જામનગરમાં 30% કેન્સલ થશે એવું અંદાજ એક એટલે 20 ને 30 કેટલા ટકા કેન્સલ થયું 5% એ તો ના છૂટકાની વાત છે એટલે કોઈ નહીં 5% બી નહીં એટલે આ બધું જ કુદરતે 300-350 ની ગણતરી હતી અત્યારે 677 ટિકિટ થઈ છે મહેમાન સંખ્યા મહેમાન અને કાર્યકર્તાઓ સાથે અને હા પાછો પોતાને વર્ષિતમ ચાલે છે પોતાને વર્ષિતમ ચાલે તમારા ગુણાનું નથી કરતા તમે કરનારા જે આ દાન પુણ્ય એના ગુણાનું છે પોતાને પાછા વર્ષિતમ કેટલું વજન ઘટે 12 કિલો ઘટ્યો છે પણ સારું છે આ જેટલાના વજન ઘટ્યા છે ને એને અશક્તિ નથી હો બધા ખુશ છે અમુક તો જે ફેતી શરીર હતા એ દેવડા આપણે રાજી થઈ ગયા કે 2-5 લાખ રૂપિયા ખર્ચીને જે ન થાય મફતમાં થઈ એને આરાધના થઈ નફામાં આરાધના નફામાં થઈ ને બધી યાત્રાઓનો લાભ અલગ મળ્યો હા અને બધી આટલી યાત્રાઓ થશે અને આવો આનંદ કે યાત્રા કરો તમે જાઓ અને આવા ભાવથી જાઓ બધા તપસી અને સાતામાં એક બે ઈદ પૂછે ને બીજું શું પૂછે તો બસ બધા ખાસ મારી પરિવાર વતી વિનંતી છે બધા આરાધકો ને કાર્યકર્તાઓ એમ નહીં સમજતા અમે કાર્યકર્તાઓ અમારો પરિવાર છો તમે એ રીતે બધા પધારજો આ ખાસ બધા સુરેશભાઈ અશોકભાઈ આપને આખી ટીમને ખાસ રાજેશભાઈના જે સાહેબે વાત કરી એ પ્રમાણે અમે ઘણા બધા આયોજનોમાં જોતા હોઈએ કે આટલો આમાં બજેટ વધે છે હમણાં સાહેબ આજે આ પાર્ટીની વાત કરી ને આપણે જે એની ઘડાની એ ઘડો જ્યારે આપણે શરૂઆત ચર્ચા થઈ ને ત્યારે લગભગ 75,000 થી 78,000 રૂપિયા ચાંદીનો ભાવ હતો હવે અત્યારે હમણાં 3 દિવસ પહેલાં અમારી વાત થઈ ત્યારે 90-92,000 રૂપિયા પહોંચી ગયું છે મેં કીધું સાહેબ ભાઈ કાંઈક વિચારણા આપણે કરશું કાંઈ કોઈ વિકલ્પ નથી એટલે આટલું બધું બધી જગ્યાએ વધતું હોય તો આપણે કાંઈક ફેરફાર કરીએ પણ એમનું એ જ હતો કે જે નિર્ધાર છે એને એક જ મિનિટ સાહેબની નિશ્રામાં જ્યારે અમારા તપસ્વીઓને આ યાત્રા કરાવતા હોય
એ બધા જ અમે કદાચ ત્યાં તો એમનું કરીએ બહુમાન, પણ અમારા બધા તપસ્વીઓની એક ભાવના છે કે આપણા સાહેબની નિશ્રામાં પણ એમનું બહુમાન થાય. તો એ તો આ બાધા છે મારી. ના મોટા સાહેબના હાથથી જ બાધા લીધેલી છે. ના એ રીતે આ બાધા તમારી હોય, બીજા કોઈ બહુમાન હોય ત્યારે હોય, જ્યારે તપસ્વીઓ હતી બહુમાન હોય એની બાધા જ છે સાહેબ. આ મોટા સાહેબજીના હાથથી લીધેલી છે સાહેબ, બધી બાધા. સાથે હવે આપણે જે આજના દાતા પરિવાર માતુશ્રી જમકુરબેન નેમચંદ પેથરાજ ગુટકા પરિવાર, એ પરિવારને અમારા તપસ્વીઓ વતી અને અમારા તપોવન જૈન સંઘ વતી બહુમાન કરવું છે. તો પ્લીઝ જરા આગળ પધારશો પરિવાર. મધુબેન આવી જાય. સુરેશભાઈ નામ ડિક્લેર નથી કરવાનું પણ સાહેબ બધું નામ હા બરાબર છે. પહેલાથી એમની શરૂઆતમાં એક શરત હતી, નામ નહીં, ગુરુ ભક્ત પરિવાર. હા પણ મારાથી બોલાઈ ગયું એટલે હવે પછી ડિક્લેર થઈ ગયું. તો એક મિનિટ રાજેશભાઈ, હમણાં સુરેશભાઈ બોલે એ બહુમાન નહીં, ખાલી તિલક, સનનું તિલક, સનનું તિલક છે. અને અમારી હાથમાં અને ખબર નથી ને સનનું તિલક, ચાલુ જ થઈ જાય સાહેબ. રાજેશભાઈ સાહેબ આપનો આશીર્વાદ બધું આવી ગયો સાહેબ. રાજેશભાઈ આશીર્વાદ અશોકભાઈ. બહુ થઈ ગયા. રાજેશભાઈ અમને બી ખબર નથી, ભૂલી ગયા તિલક. લો, આ સંઘના વડીલ છે ને આશીર્વાદ આપી દો. એટલે બધું આવી ગયું સાહેબ. પછી બધું ચાલુ થઈ જશે. ખાલી સનનું તિલક. બધું તિલકમાં ક્યાં વસ્તુ આવી? કઈ નહીં, પછી ત્યાં બી બધા સગા સંબંધીઓ તિલક કરી. નહીં નહીં, ચાલો. તો આ પરિવાર અચ્છા, ચોમાસામાં સંઘ, અરે જે આ સંઘ લાવે છે મધુબેન સાથે સાથે જે ચાતુર સંઘ લઈને નરેન્દ્રભાઈ. જે પરિવાર એમનું ચાતુર્માસ કમિટી પણ અહીંયાથી બહુમાન કરશે. અમારા ચાતુર્માસના લાભાર્થી પરિવાર સત્યપુન પરિવાર એટલે કે પૂનમબેન સત્યદેવ મહાદેવ પરિવાર તરફથી પરિવારનું પણ બહુમાન થશે. તો હું વિનંતી કરીશ નરેન્દ્રભાઈ બધા જો આગળ પાટણવાળા અને પ્રફુલભાઈ બધા અને બહેનોમાં હા જય નામ જયતી, જય નામ જયતી, જય નામ જયતી, જય નામ જયતી. ગુરુજીને ગુટકા પરિવાર કાકાભાઈ સેણ એમણે આપણા ત્યાં ચાતુર્માસમાં પણ મુખ્ય લાભાર્થી તરીકે લાભ લીધેલ છે. એટલે આ સંઘની અંદર આ ચોમાસાની અંદર ખરેખર એમણે ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે 3 લાભ આ પરિવારે લીધા છે. એની સંઘ વતી અમે ખૂબ અનુમોદના કરીએ છીએ. સીટર રાખજો 5 મિનિટ બેસો. વાપરવાનું હોય ઈ જાય છે તમારે બધાને, તો 5 મિનિટ શાંતિ રાખો, બેસો. હવે એ પ્રમાણે આ સંઘપતિ પરિવારનું બહુમાન તપોવન જૈન સંઘ તરફથી અને બધા તપસ્વીઓ વતી તપોવન સંઘના ટ્રસ્ટી સુરેશભાઈ, એમના સાવિકા કુંદનબેન, કિશોરભાઈ, એમના સાવિકા મંજુલાબેન, શૈલેષભાઈ અને બિંદુબેન પધારશો. મધુબેન અને મધુબેન, પ્રદીપભાઈ મધુબેન સામયિકમાં પધારો. સામયિકમાં ન હોય તો પધારો. એક મિનિટ તમે આવો, આવી જાઓ. સાથે રાજભાઈ પધારશો. રાજભાઈ બાબત પણ આપણે ઘણા બધાએ વાત સાંભળી. એમણે ખરેખર જ્યારે સાહેબનો ચાતુર્માસનો જે પહેલો પ્રવેશનો દિવસ અને એનો સંપૂર્ણ લાભ, ખરેખર અમે થોડો વિચારતા હતા કઈ રીતે આયોજનો કરવા, પણ એમણે જે ઉત્સાહ બતાવ્યો કે જેટલી વધુમાં વધુ સંખ્યામાં આ બધા સંઘમાં જોડાય અને એ રીતે એમણે બીજા પણ અનુષ્ઠાનો, જે અમે અમુક અનુષ્ઠાનો નકરો હતો તો નકરાથી પણ ડબલ ત્રબલ પૈસા આપીને એમણે એટલો બધો મોટો
મહોત્સવ તરીકે એનું ઉજવણી કરી આ પરિવારનો પણ અમે ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. રાજભાઈ અને પારુલબેન સારા આવી જાય. સાથે સાથે રાજભાઈ અને પારુલબેનનું બહુમાન અમારું ચાતુર્માસની કમિટી તરફથી પણ કરવામાં આવે છે, જેના લાભાર્થી પરિવાર છે સત્યપન પરિવાર. પૂનમબેન સતીશભાઈ માલદેવ પરિવાર તરફથી પણ રાજભાઈ તેમજ પારુલબેનનું બહુમાન અહીંયા કરશે કરવામાં આવશે. પેલા ત્યાં કરે છે એ કરી લો, પછી આપણે ત્યાં કરતા. મેં કીધું અમને લાભ ત્યારે ચાય ચાતુર્માસનો કે સાહેબ આ મતલબ એને વધારે જરાક વાર પછી રાજેશભાઈ, રાજેશભાઈ, કાકા, હાલો આ બાજુ શૈલેષભાઈ પધારો આગળ. આવી જાય. દિનેશભાઈ આવો. મેનુ મારા જ્યારે બધું સંકલન કઈ રીતે કરવાનું બધું છે. આ ચેતનભાઈ સપ્લાયમાં આ ટોટલ આપણું પીરસવાનું મેનેજમેન્ટ ત્યાંથી સપ્લાય મતલબ કાઉન્ટરથી સપ્લાય આ કરે. પછી આ કાઉન્ટરની ઉપર ઊભા રહેવા વાળા આગળ જયેશભાઈ નથી. આ બધા જ અમારા સાહેબ ગરમ પાણી માટે આ થાળી ધોવા માટેનું ગરમ પાણી. જે આપી એમાં સક્સેસ ક્યાં કરે? 100% ટોટલ લોકો ઈ જ થાળી લાવે છે. અને જે આપણે જે બધું અતુલભાઈ એમના શ્રાવિકાએ કરે છે વર્ષિત અને આપણા લખવાના પ્રદીપભાઈના રાઈટ આ રીતે આ બધા જ છોકરાઓ રોજ છે એવરી ડે લગભગ જયંતિભાઈ અને આ જયંતિભાઈ આ આપણા નવા મેનેજર જે મુકેશભાઈ કેશુ માસ્ટર ચેલા અમે અતુલ નાનો એવું છે. મારા ગુરુ મહારાજ જ્યારે 60 વર્ષની વાત કરું આલારમાં વિચારતા છે થતું બધું રિપોર્ટ અને એ અને ચિમનભાઈ બે દોસ્તા ચિમનભાઈ તો આ રીતે સાહેબ આ બધી ટીમ અમારી અને એમાં હવે ખાલી બધી ટીમ તમે બધા કહી દો કે સુરેશભાઈ તમે યોગદાન કરો, અમારી ચિંતા કરતા નહીં, કહી દો. આપ આગે बढ़ो. રોજ સવારનું આગે બળો મહોત્સવ ત્યારથી દિવસે ચાલુ કર્યું ત્યારથી શું કરો બહાર કેમ? પેલે દેરાસરમાં કહેતા હતા જગ્યા શોર્ટ પડે છે. હવે ડોમ કર્યો ડોમ નહીં, આપણે ઓફિસ અંદરની છે ને દાદરા ચડે ત્યાં સરસ જગ્યાએ કરી લીધી કેમ કે અંદર બી આપણે જગ્યા શોર્ટ પડે છે. સ્કૂલનો ટાઈમ 8 વાગ્યાનો ને બધા છોકરાઓ આવે. ડેલી એવરી ડે અને 5-7 બહેનો હોય બધા જ ટીમ છે, ટીમ અમારી હમણાં બી ચાલુ જ છે પાછા બેનો ચેક કરશે. અને એમાં બધાથી વિશેષ તો અમારા તપસ્વીઓ અમને બહુ સપોર્ટ કરે છે. તપસ્વીઓ અમને બહુ સપોર્ટ કરે છે. એક વખત અમને જે હોય બધું ચલાવી લે. કે ઝીરો કમ્પ્લેન, કોઈ કમ્પ્લેન નથી. એટલે અમે એમનો આભાર માની કઈ પછી આમાં સોલ્વ કરવાનું હોય આ લોકો સુધી નહીં પહોંચતી હોય. એટલે બને જાય ના પહોંચવા દે. સાચી વાત છે. આ લોકો બધા એટલું મેનેજ કરી લે છે સાહેબ અને મેન તપસ્વીઓ એટલો સહકાર જ આપે છે. કાલે બહુ જોરદાર હતો કરે કાલે કાલે સવારના પાયણા જોરદાર જ છે. બહુ મોડું પડશે ને કાલે પછી બપોર થઈ જશે. 10 વાગી જશે. અને આવતીકાલે સાહેબ અમે સવારના રાખ્યા છે બ્યાસ. સવારનો બ્યાસ સીધું બપોર પછી પોતાના ઘરે કરે કેમ કે આ જાશે પછી કરવું આ તે ને હિસાબે આ રીતે ખૂબ જ અમારે ધ્યાન રાખે છે ને હવે તો અમને આ બધા અમારા પરિવાર જેવા લાગે છે. એક સોયની અણી જેટલું અમને ક્યાંય કમી નથી આવવા દીધી. એટલું સવાયું કરીને દઈએ છીએ ને અમે ગદગદ થઈ જઈએ છીએ અને અમારી તપની સફળતા પાછળ આ બધાનું ખૂબ જ યોગદાન છે. આપના આશીર્વાદ. આના ઉપરથી મને એક વિચાર આવ્યો અચાનક અત્યારે કે આપણે જ્યારે તમે બધા પારણામાં આવશો ને ત્યારે આ એક પ્રોગ્રામ રાખવો છે જેમાં કેમ આટલું હૈયાથી નિખાલસ ભાવે બોલે એમને બોલવાની આ ન ટેવ પણ અહીંયા બોલી તો નાખે. આવી જ રીતે એ 2-5 બહેનો ભાઈઓ એ બધા કે જેથી ખરાવનારને અનુમોદન થાય ને કાંઈ એ તો આવ્યા નથી તો એને તો થાય ને કે ભાઈ આ રીતે એટલે ખાસ
આપણે એ પ્રોગ્રામ ગોઠવવો. બધા સાહેબ આપના આશીર્વાદ છે બધું ખરેખર ખૂબ ભગવાનની કૃપા છે. આપની જરૂર છે ભિવંડીમાં પધારવાની ખાસ. આજે આપણે કહેવાનું હતું પેલા બધા ઉભા થઈ ગયા પેલા ગઈકાલે બધાને કહીને રાખ્યા આપણે જેટલા છીએ એટલા વિનંતી કરીએ ને. રાજભાઈને પાવરબેન ગણે છે. બોલો હવે ગુરુજી અમારો અંતરનાથ ગુરુજી અમારો અંતરનાથ ગુરુજી અમારો અંતરનાથ ફાઇનલ હોય તો થઈ જાય સાટાપાટા. ફાઇનલ કરે તો સાટાપાટા ફાઇનલ. સાહેબ ફાઇનલ હોય હમણાં. હવે સાહેબ હવે કાંઈક અમે એમાં વિચાર કરીએ આગલા વર્ષે એ કરશે તમે વડોદરા તો આવીએ છીએ. એમ નહીં વડોદરા ફાઇનલ વડોદરા તો ફાઇનલ છે. એના પછી આગળ. મને જગ્યા નહીં રહે પાછી એના પછી હા. આગળ. એમાં પછી આગળ ચા બનાવી ગઈ છે. એટલે આગળ તો પછી એના એક પછી step આગળ. આગળ પાછળ થઈ જાય. ના હોવાનું છે. તમે એના પછી ક્યાં બગાડો છો? બોલાવી નહીં લે. એ તો બોલાઈ ગયું અહીંયા જ રહેવાના છે સાહેબે કહી દીધું આપણે સાધ્વીજી મહારાજ સાહેબ એક ટીમ મોકલો. હા એક સાથે હા એ અને મહાત્માની પણ હજી એક ચલો સાહેબ જ આવે છે હાલો આપણે ઉભા રહી જાઓ તો ક્યાં ગયો ચિરાગ બાસ્કેટ અહીંયા આવી જાય સામે જાક આવી જાય ઉભા રહી જાઓ. ચાવી છે ને લોકો તમે વરસાદ કરો છો? એમનો બધે છેલ્લો નંબર લાગી જાય પણ લાગી જાય અમને આ પાડી એટલે થઈ ગયું નતર નતા આગલે દિવસે એક દિવસે જીરાવાલા ગયા એક દિવસે સવારે ફોન કર્યો ને આવી જાઓ જલ્દી રાજભાઈ આવો અહીંયા આવો.